ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમઃ. નમોસ્ત્વનંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાક્ષિશિરોરુબાહવે સહસ્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિયુગધારિણે નમઃ. તો ભાષ્યકારનું મંગલાચરણ છે એ આપણે આજે જોઈ લઈએ. સચ્ચિદાનંદરૂપાય કૃષ્ણાય ક્લિષ્ટકારિણે નમો વેદાંતવેદ્યાય ગુરવે બુદ્ધિસાક્ષિણે. બધા બોલી લઈએ એકવાર. કૃષ્ણદ્વૈપાયનમ વ્યાસમ સર્વલોકહિતે રતમ વેદાબ્જભાસ્કરં વંદે શમાદિનિલયં મુનિમ. સહસ્રમૂર્તેઃ પુરુષોત્તમસ્ય સહસ્રનેત્રાનનપાદબાહોઃ સહસ્રનામ્નાં સ્તવनं પ્રશસ્તम् નિરુચ્યતે જન્મજરાદિશાન્ત્यै. આ ટ્યુન છે અખંડાનંદજીનો, લગભગ બહુ સુંદર છે. એ પ્રમાણેનો ભાવ પણ આપણામાં જન્મે છે. તો તારા હજાર નામ, વિષ્ણુ સહસ્ર નામ, એના ઉપર શંકરાચાર્યજીનું ભાષ્ય છે. ભાષ્યકાર પોતે આ પ્રમાણે મંગલાચરણ કરે છે. સચ્ચિદાનંદ રૂપાય, સતચિત અને આનંદ સ્વરૂપ છે પરમાત્માનું. જે ભાગવતમાં મંગલાચરણનો શ્લોક છે, સચ્ચિદાનંદ રૂપાય એટલે સ્વરૂપનું પ્રતિપાદન છે. વિશ્વોત્પત્યાદિ હેતવે એ ભગવાનના સામર્થ્યનું નિરૂપણ છે. અને શું છે? તાપત્રય વિનાશાય ભગવાનના સ્વભાવનું નિરૂપણ છે. એટલે ભગવાનનું સ્વરૂપ, ભગવાનના સામર્થ્ય અને ભગવાનનો સ્વભાવ. સ્વભાવ છે એટલે કરુણા સ્વભાવ છે, એટલે જીવોના તાપત્રય જે છે એ નાશ કરનારા છે. પરમાત્મા સ્વભાવનો સ્વભાવ આવો છે. અહીંયા સ્વરૂપ લક્ષણ સચ્ચિદાનંદ રૂપાય, તટસ્થ લક્ષણ જે છે એ જે વિશ્વોત્પત્યાદિ હેતવે હતું ત્યાં ભાગવતમાં, એ અહીંયા કૃષ્ણાય ક્લિષ્ટકારિણે, કૃષ્ણાય સચ્ચિદાનંદ રૂપાય કૃષ્ણાય એવા સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ પરમાત્માને નમસ્કાર. અક્લિષ્ટકારિણે, અક્લિષ્ટકારિણે એટલે વિશ્વોત્પત્યાદિ હેતવે એ ભગવાનના જે કર્મો છે, સર્જન, પાલન, લય વગેરે, પ્રવેશ અને અનુગ્રહ, આ 5 કાર્યો સ્વીકારવામાં આવ્યા છે. જગતનું સર્જન, પાલન, લય, જગતમાં પ્રવેશ, જીવોની હૃદય ગુફામાં પ્રવેશ, અને અનુગ્રહ, જીવો ઉપર અનુગ્રહ. તો પ્રવેશ, અનુગ્રહ, સર્જન, પાલન, લય, આ 5 પ્રકારના જે કર્મો છે એ જરા પણ ક્લેશ પામ્યા વગર, પ્રયત્ન વગર,
ભાર કે ચિંતા બોજ વગર નિશ્ચિંત નિરાતે ભગવાન કરે છે. એટલે અક્લિષ્ટ, કોઈ ક્લેશ વગર. આમ પરસેવો પડી જતો હોય સર્જન પાલન લે, એ સૂર્ય તું ક્યાં છે, આમ તેમ બધું, એટલે મેનેજમેન્ટ બધું અઘરું પડી જતું હોય, ભગવાનને જરા ભવા ચડી જતા હોય એવું નથી. અક્લિષ્ટકારીને પોતે બેઠા બેઠા એ ઊંઘે છે ક્ષીરસાગરમાં, શું છે ઓલા શેષ શૈયા ઉપર. તો એ પ્રમાણે સર્જન પાલન લય બધું જ કોઈ પ્રકારના સંકલ્પ વગર, પ્રયત્ન વગર, ક્લેશ વગર આ બધું થઈ રહ્યું છે. એટલે અક્લિષ્ટકારીને. નમો વેદાંત વેદ્યાય, વેદાંત શાસ્ત્ર જે છે એના વડે જ પરમાત્માનું સાચું નિરુપાધિક સ્વરૂપ એની ઓળખ થાય છે. એ પરમાત્મા જ આપણા માટે સદગુરુ રૂપે અવતાર લે છે. એટલે ગુરવે અને બુદ્ધિ સાક્ષીણે. બુદ્ધિ સાક્ષીણે એટલે બુદ્ધિવૃત્તિના સાક્ષી એટલે પ્રત્યેગાત્મા રૂપે. ઈશ્વરો ગુરુરાત્મેથી મૂર્તિભેદ વિભાગીને. તો એ જ અહીંયા આવી રીતે કીધું છે. ગુરવે એટલે ગુરુ, બુદ્ધિ સાક્ષીણે એટલે આત્મા, પ્રત્યેગાત્મા, અને આવી રીતે અક્લિષ્ટકારીણે એના દ્વારા ઈશ્વર. તો ઈશ્વરો ગુરુરાત્મેથી મૂર્તિભેદ વિભાગીને વ્યોમવદ વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઈશ્વર, ગુરુ અને આત્મા ત્રણેયનું એક જ તત્વ છે એ પ્રમાણે જાણીને નમસ્કાર કરીએ એટલે ત્રણેયને ઐક્ય રૂપે આપણે નમસ્કાર કરીએ. એટલે શંકરાચાર્યજીએ આ પ્રમાણે આ મંગલાચરણમાં કીધું. સચ્ચિદાનંદ રૂપાય અક્લિષ્ટકારીણે એનાથી ઈશ્વર તત્વ, નમો વેદાંત વેદ્યાય ગુરવે એટલે સદગુરુ રૂપે, અને બુદ્ધિ સાક્ષીણે એટલે પ્રત્યેગાત્મા રૂપે રહેલા શ્રી કૃષ્ણ પરમાત્માને નમસ્કાર. કૃષ્ણ દ્વૈપાયનમ વ્યાસમ સર્વલોકહિતે રતમ. શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ, એમનો જન્મ દ્વીપ ઉપર થયો હતો માટે એમને દ્વૈપાયન એવું કહેવાય છે. અને કૃષ્ણ એટલે શ્યામ વર્ણના હતા એટલે કૃષ્ણ દ્વૈપાયનમ વ્યાસમ સર્વલોકહિતે રતમ. સર્વલોકોના હિતમાં જ જે હંમેશા રત છે. માત્ર ને માત્ર પરોપકાર, લોકસંગ્રહ વગેરે જ એમના જીવનનું ધ્યેય છે બધી જ રીતે. વેદાબ્જ ભાસ્કરમ વંદે. વેદરૂપી અબ્જ, અબ્જ એટલે અબ એટલે પાણી, અને જ એટલે જન્મેલું, પાણીમાં જન્મેલું કમળ. તો વેદરૂપી કમળ માટે એ ભાસ્કર સમાન છે, સૂર્ય સમાન છે. એટલે કે સૂર્ય પ્રકાશે તો તરત જ જે કમળ છે આખું ખીલી જાય. વેદો પોતે પોતાનો અર્થ પ્રગટ કરવા માંડે. એ આવી રીતે વેદાબ્જ ભાસ્કરમ વ્યાસમ વંદે, એવા વ્યાસજીને નમસ્કાર. સમાધિ નિલયમ મુનિમ, શમદમ વગેરેની મૂર્તિમંત સ્વરૂપ છે આ વેદવ્યાસજી. એ પ્રમાણે એમને નમસ્કાર હો. સહસ્રમૂર્તે પુરુષોત્તમસ્ય સહસ્ર નેત્રાનન પાદબાહો હો. જે આપણું પુરુષ સુક્તમ છે, સહસ્ર શીર્ષા પુરુષ, સહસ્રાક્ષસ, સહસ્રપાત વગેરે. પછી આપણે જે મંગલાચરણમાં બોલ્યા નમોસ્ત્વનંતાય સહસ્રમૂર્તય, એવી જ રીતે અહીંયા છે સહસ્રમૂર્તિ. જેટલા પણ રૂપ છે એ પણ પરમાત્માના જ છે, પુરુષોત્તમના જ છે. સહસ્ર નેત્ર, ભગવાનને 1000 નેત્રો છે. બધા આપણે બધાની આંખ વડે આંખ રૂપે એ છે, આંખથી જોનારા રૂપે એ છે. આંખ જે કાયદા વડે જુએ છે દૃશ્યોને. કાયદો કયો છે? સૂર્ય એ કાયદો કહેવાય, સૂર્યના અનુગ્રહને લીધે. એટલે કે એને કાયદા કીધા છે આપણે, કે જે અધિષ્ઠાન દેવતાઓ છે ને એ કાયદો છે. એટલે એના લીધે જ સમગ્ર જગત અધિષ્ઠિત છે. અધિષ્ઠાન દેવતાઓની કૃપા ના હોય તો આપણી આંખ વગેરે જોઈ ના શકે. એટલે કાયદાઓ રૂપે એ છે, કાયદાના ઘડનાર રૂપે પણ એ છે. એટલે સહસ્ર નેત્ર, આનન, આનન એટલે મુખ, અનેક 1000 મુખવાળા છે. સહસ્રપાદ, સહસ્ર બાહોહો. તો આવી રીતે સહસ્રપાદ એટલે 1000 પાદવાળા, ચરણવાળા. બધાના પાદ એ છે, બધા આપણા બધાના પગમાં રહેલી ચાલવાની જે શક્તિ છે એ રૂપે રહેલા છે. પગના અધિષ્ઠાતા દેવતા. પગમાં કોનો અનુગ્રહ છે? વિષ્ણુ. ઉરુક્રમ. તો આ પ્રમાણે નેત્ર એટલે આપણે જોયું નેત્ર રૂપે છે, નેત્રથી જોનારા રૂપે એ છે. નેત્ર જે કાયદાને લીધે જુએ છે એ કાયદો સૂર્ય કે અધિષ્ઠાન દેવતા જે છે એ પણ ભગવાન છે. અને આવી રીતે જે દૃશ્ય છે જગત એ પણ ભગવાન છે. એ સહસ્ર નેત્ર આનન પાદ બાહોહો. તો આ પ્રમાણે બધી જ રીતે
હાજી. સહસ્ર નામનામ સ્તવનમ પ્રશસ્તમ, ભગવાનના જે 1000 નામ છે એનું સ્તવન એટલે સ્તુતિ. સ્તુતિ એટલે ગુણકથનમ. સ્તુતિર્નામ ગુણકથનમ. તો ભગવાનના ગુણો, ભગવાનના જેટલા 1000 નામો છે એ બધા અન્વર્થ નામો છે, એટલે એ પ્રમાણેનો અર્થ ધરાવનારા છે. એટલે એમની સ્તુતિ પ્રશસ્તમ એટલે અત્યંત પ્રશંસનીય છે. એકમાત્ર ભગવાનની સ્તુતિ કરીએ ને તો જ એ પ્રશંસાને પાત્ર છે. બીજા બધાની સ્તુતિ કરીએ તો એ કંઈ ગુણ એમાં હોય ના હોય, પ્રશંસા ના કહેવાય. એટલે એ જે સ્તુતિ છે નિરુચ્યતે એનું નિરૂપણ થાય છે. શેના માટે ભગવાન વેદવ્યાસજી આ બધું કરો છો? તો જન્મ જરાદી શાંત્યય, જન્મ આખા જે ષડભાવ વિકારો જે છે એ બધા શાંત થાય જીવોના, એટલા માટે. તો મૂળ સંવાદ છે ભીષ્મ અને યુધિષ્ઠિર સંવાદ. શ્રી ભીષ્મ પિતામહ અને યુધિષ્ઠિર વચ્ચેનો સંવાદ છે મહાભારત. એ ભીષ્મ યુધિષ્ઠિર વચ્ચેનો સંવાદ કોણ કોને કહી રહ્યું છે? તો વૈશંપાયન જન્મે જઈને કહી રહ્યા છે. એટલે વૈશંપાયન ઉવાચ એમ કરીને આવે છે શ્રુત્વા ધર્માન વગેરે. તો વૈશંપાયન જન્મે જઈને કહી રહ્યા છે. જન્મેજય સર્પયજ્ઞ, આ જે પરીક્ષિત, જન્મેજયના પિતા પરીક્ષિત, એ પરીક્ષિતને તક્ષક નાગ કરડવાનો હતો, એટલે આ જન્મેજય આવી રીતે ક્રોધથી પ્રેરાઈને સર્પયજ્ઞ એટલે બધા પૃથ્વી પરના જેટલા સર્પો છે એનું આહુતિ આપી દેવાય એવી રીતે નાશ થાય, સર્પયજ્ઞ કરી રહ્યો હતો. ત્યારે વૈશંપાયન જન્મેજયને આખો સંવાદ સંભળાવે છે. વૈશંપાયન ઋષિ વેદવ્યાસજીના શિષ્ય છે. વૈશંપાયનને કયો વેદ ભણાવ્યો? સામવેદ જૈમિનીને ભણાવ્યો, ઋગ્વેદ સુમંતુને ભણાવ્યો. આપણે પહેલા ક્લાસમાં કદાચ જોયું હશે, ખબર નથી. 4 ઋષિઓ છે વેદવ્યાસજીના, એમણે 4 વેદનું એ 4 ઋષિઓને ગ્રહણ કરાવ્યું. સામવેદનું આવી રીતે ગ્રહણ કરાવ્યું. એ ચાલે છે ને કે નથી ચાલતું? જોવા દો ભાઈ, કે બંધ થઈ ગયું? ચાલુ છે. ઋષિ વેદવ્યાસજીના શિષ્ય. હા, એ આપણે એક વૈદિક વાંગ્મય કરીને વૈશંપાયન જન્મેજયને કહી રહ્યા છે. હા, જન્મેજય છે પરીક્ષિતનો દીકરો. એટલે વૈશંપાયન જન્મેજયને કહી રહ્યા છે. અને એમણે ક્યાંથી? એટલે ઉગ્રશ્રવા શૌનકાદિ ઋષિગણોને કહી રહ્યા છે. એટલે વૈશંપાયન જ્યારે જન્મેજયને કહી રહ્યા હતા ત્યારે ઉગ્રશ્રવા જે છે સૂત પુરાણિકના પુત્ર, એટલે સૂતજી જ્યારે પરીક્ષિત રાજા આવી રીતે શુકદેવજી પાસેથી ભાગવત વગેરે સાંભળી રહ્યા હતા ત્યારે સૂત જે છે, સૂત એટલે એ તો અયોનિજ હતા. એટલે આમ સૂત જાતિ કોને કહેવાય? બ્રાહ્મણ જે કન્યા છે અને ક્ષત્રિય પુરુષથી જન્મે એને સૂત જાતિ કહેવાય. પરંતુ એ સૂતજી તો અગ્નિમાંથી જન્મેલા છે, રોમહર્ષણના પુત્ર. એટલે શુકદેવજી પરીક્ષિતને ભાગવત કથા કહેતા હતા ત્યારે સૂતજી ત્યાં હાજર હતા. અને એટલે સૂતજીએ ભાગવત કથાનું શ્રવણ શુકદેવજી પાસેથી કર્યું. પછી સૂતજી આવી રીતે વિચરણ કરતા હતા અને શૌનકાદિ ઋષિઓ નૈમિષારણ્યમાં આવી રીતે મહાન દિવ્ય સત્રોનું લાંબા યજ્ઞોનું આયોજન કર્યું. તેમાં વચ્ચે આવી રીતે ભગવદ્ કથાનું શ્રવણ કરવા માટે રાહ જોતા હતા કોઈની, ત્યાં સૂતજી આવે છે. એ સૂતજી શૌનકાદિ ઋષિઓને આ મહાભારત બધા પુરાણો જે છે, પુરાણકાર કહેવાય સૂતજીને. આમ તો સૂતજી પોતે શિષ્ય છે શુકદેવજી વગેરેના, પણ એમણે આવી રીતે શૌનકાદિ ઋષિઓને બધું કહે. એટલે સૂત શૌનકનો સંવાદ રૂપે જ બધા પુરાણો જનરલી હોય છે. અને સૂતજી આવી રીતે કહેતા હતા. અને બલરામજી પછી આવી રીતે તીર્થયાત્રામાં નીકળે છે અને એ બલરામજી પ્રવેશ થાય છે એ કથામાં, પણ સૂતજી તો વ્યાસપીઠ ઉપર હોય એટલે ઊભા નથી થતા. બલરામજી એમનો વધ કરે છે. એટલે પછી ઉગ્રશ્રવા, સૂતજીના પુત્ર ઉગ્રશ્રવાને શૌનકાદિ ઋષિઓ આવી રીતે વ્યાસપીઠ ઉપર બેસાડે છે. તો આ પ્રમાણે ઉગ્રશ્રવા અને શૌનકાદિ ઋષિઓનો જે સંવાદ છે એ એટલે 3 સંવાદ થયા. ભીષ્મ અને યુધિષ્ઠિર વચ્ચેનો સંવાદ,
એ પાછું કોણ કહે છે? વૈશંપાયન જન્મે જઈને કહે છે. અને એ જે છે ઉગ્ર શ્રવા અને શૌનક આદિ ઋષિઓ વચ્ચેનો સંવાદ છે. તો આ પ્રમાણે સંવાદની અંદર સંવાદ એ પ્રમાણે છે. આ ત્રણ એકવાર ચાલો બધા છે તો એકવાર ફરીથી બોલી લઈએ. ભાષ્યકારના મંગલાચરણના શ્લોકો સાથે બોલીશું. સચ્ચિદાનંદ રૂપાય કૃષ્ણાય ક્લિષ્ટકારિણે નમો વેદાંત વેદ્યાય ગુરવે બુદ્ધિસાક્ષિણે કૃષ્ણં દ્વૈપાયनं વ્યાસં સર્વલોકહિતે રतं વેદાબ્જભાસ્કરં વંદે શમાદિનિલયં મુનિં સહસ્રમૂર્તેઃ પુરુષોત્તમસ્ય સહસ્રનેત્રાનનપાદબાહોः સહસ્રનામ્નાં સ્તવनं પ્રશસ્तं નિરુચ્યતે જન્મજરાદિશાન્ત્यै. તો આ પ્રમાણે સુંદર રીતે મંગલાચરણ છે. જો આ પહેલાં સચ્ચિદાનંદ રૂપાય સ્વરૂપ છે, અક્લિષ્ટકારીણે સર્જન પાલન લય જે છે એ કોઈ પણ પ્રકારના સંકલ્પ પ્રયત્ન ભાર ચિંતા બોજ વગર ભગવાન કરે છે. એટલે ભગવાનનું સામર્થ્ય છે આ સ્વરૂપ છે, આ સામર્થ્ય છે. નમો વેદાંત વેદ્યાય ગુરવે બુદ્ધિ સાક્ષીણે, એટલે ગુરુ રૂપે છે, ઈશ્વર રૂપે છે, બુદ્ધિના સાક્ષી પ્રત્યેગાત્મા રૂપે છે. ઈશ્વરો ગુરુરાત્મેથી મૂર્તિ ભેદ વિભાગીને, એટલે એ પ્રમાણે સૌથી પહેલાં પરમાત્માને નમસ્કાર કર્યા, ગુરુને નમસ્કાર કર્યા, પ્રત્યેગાત્મ સ્વરૂપે જે હૃદયસ્થ ચૈતન્ય છે એમને નમસ્કાર કર્યા, ગ્રંથ રચયિતા જે છે વેદવ્યાસજી એમને નમસ્કાર કર્યા. અને ફરીથી આનું જે પ્રયોજન છે એ પણ સ્પષ્ટ કર્યું. ભગવાનના સહસ્રનામનું જે સ્તવનમ સ્તુતિ છે અત્યંત પ્રશંસનીય છે અને એનું નિરૂપણ થાય છે જન્મજરાદી શાંતિ માટે. તો આ ભાષ્યકારનું મંગલાચરણ છે. હવે આ જે તારક બ્રહ્માનંદ સરસ્વતી એમની જે ટીકા વગેરે ગઈ વખતે જોતા હતા આપણે, એમણે શંકરાચાર્યજીએ ભાષ્ય રચ્યું છે. એટલે શંકરાચાર્યજી વિશે 2-3 વસ્તુઓ કહે છે એ આપણે એકવાર જોઈ લઈએ. બહુ સુંદર એક લખે છે પ્રસ્તાવનામાં. તારક બ્રહ્માનંદ સરસ્વતીજીએ ઘણી લાંબી પ્રસ્તાવના કરેલી છે. એતત સ્તોત્ર ભાષ્યકારાः શ્રી શંકર ભગવત્પાદાચ ભગવત્પાદ એટલે ગોવિંદ પાદાચાર્યજીએ જ્યારે સંન્યાસ આપ્યો, હું શંકર નામે દાક્ષિણાત્ય છું, આપની શરણમાં આવ્યો છું વગેરે એમ કરીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે ગોવિંદ પાદાચાર્યજી ગુફામાં. ત્યારે ગોવિંદ પાદાચાર્યજી મહર્ષિ પતંજલિનો અવતાર છે. તો એ સંન્યાસ દીક્ષા આપે છે અને નામ એ વખતે શંકરાચાર્ય તરીકે નામ નથી આપ્યું એમણે ભગવત્પાદ એ ભગવાન શંકરાચાર્યજીનું નામ હતું સંન્યાસ દીક્ષા વખતનું. એટલે ભગવત્પાદાચાર્ય વગેરે જે કહેવામાં આવે છે શંકરાચાર્ય એ નામે પ્રસિદ્ધ થાય છે. ભગવત્પાદાચાર્ય શ્રીમદ શંકર ભગવત્પાદાચાર્ય કૃતૌ વગેરે. એટલે ભગવત્પાદ એમનું સંન્યાસ દીક્ષા વખતનું નામ છે. ગોવિંદ પાદ ગૌડ પાદ એવી રીતે એ તે પરંપરામાં છે. શ્રી મહેશ્વર અવતાર ભૂતા, તો ભગવાન શિવજીનો અવતાર છે. અને ક્ષીણે વૈદિક મત આચારે પ્રવૃદ્ધે ચ અવૈદિક મત પ્રચારે. વૈદિક મત જે છે એ ક્ષીણ થયો હતો, અવૈદિક મતનો ઘણો પ્રચાર થયો હતો. ત્યારે વૈદિક મત ધર્મ સંસ્થાપનાય એતેષામ અવતારઃ સમજની, એટલે સમજવું જોઈએ કે એમનો અવતાર આ વૈદિક ધર્મની સ્થાપના માટે થયો. શિવગુરુ અને સતી આર્યાંબા ચ ઇતિ કેરળ બ્રાહ્મણ નંબુતિરી. તો નંબુતિરી બ્રાહ્મણોનું જે છે આખી જે બદ્રી આશ્રમ જે છે બદ્રીનાથ ભગવાનની પૂજા અર્ચના અત્યારે પણ આ નંબુતિરી બ્રાહ્મણો જ કરે છે. એટલે એ પ્રમાણે સાઉથ અને નોર્થને આવી રીતે શંકરાચાર્યજીએ એક સૂત્રમાં બાંધવાનો પ્રયત્ન કરેલો. લગભગ રાષ્ટ્રપતિજીની ગાડી જતી હોય ત્યારે જે પ્રકારનો કાફલો અને એમની સિક્યોરિટી વગેરે હોય છે એ જ આ નંબુતિરી બ્રાહ્મણનો જે મેઇન પૂજારી હોય જે બદ્રીનાથ ભગવાનની આરતી વગેરે કરતો હોય એ જ રીતે એને સિક્યોરિટીથી માંડીને એનો એક આદર સાચવવામાં આવતો હોય છે. કમાન્ડોને બધું જ એ પૂજારીનું હોય છે. એ તેના માતા પિતરો કલિયાદવ કળિયુગની શરૂઆતમાં દ્વિસહસ્રાંતે આ બધું થોડુંક લખેલું છે.
સૂર્યકુજ શનિશુ, જો ભગવાન અવતાર કાર્ય કરવાના હોય ત્યારે ગ્રહોને આ તે બધી વસ્તુઓ પણ, આ હું ચર્ચા એટલા માટે કરું છું કે કેટલું બધું અનુકૂળ વાતાવરણ ઊભું થાય છે. એ શ્લોકો અહીંયા એકવાર આપણે જોઈ લઈએ. લગ્ને શુભે શુભયતે સુશુવે કુમારમ શ્રી પાર્વતીવ સુસ્વિની હા તતસા દશમે માસી સંપૂર્ણ શુભલક્ષણે. તો દસમે માસ આર્યાંબા જે છે માતા, એમના આવી રીતે બધા લક્ષણો સરસ છે. દિવસે માઘ ઋતૌ, તો દિવસે જન્મ થયો શંકરાચાર્યજીનો, માઘ ઋતુમાં થયો. સ્વ ઉચ્ચસ્થે ગ્રહ પંચકે, અહીંયા 5 ગ્રહો જે છે ને અહીં લખ્યા છે. ગુરુ, પછી કંઈક લખેલું હતું. હા, સૂર્ય કુજ શનિષુ સ્વ ઉચ્ચ સ્થેષુ ગુરુ ચ કેન્દ્ર સ્થિતે શુભયુતે શુભ વીક્ષિતે શુભ લગ્ન. આ તો બધું આપણું જ્યોતિષશાસ્ત્રનું બધું છે, પણ અહીંયા એ ચર્ચા છે સ્વ ઉચ્ચ સ્થે. આમાં કે ઘણીવાર કહેવામાં આવે છે ને ભાઈ આ ગુરુ અહીંયા આમ ઊંચનો છે ને આમ તેમ બધું, એટલે બધી જ વસ્તુઓની ગણતરી થતી હોય છે એમ વાત છે. હા, એ નિત્ય ગઈકાલ વાત કરી ને આપણે, ખબર નહીં ક્યારે વાત કરી. એટલે નિત્ય દ્રવ્ય, નિત્ય કાળ અને નિત્ય ગઈકાલે જ થયું ને. હા, ગઈકાલે ખબર. હા હા, એટલે દ્રવ્ય તુલસી, બિલીપત્ર, ગંગાજળ નિત્ય દ્રવ્ય છે એવા. હા, આપણે ત્યાં થઈ, શુક્રવારે થઈ વાત. હા, નિત્ય સ્થાન કાશી વગેરે વારાણસી, અને નિત્ય કાળ જે હતો એ ખબર નથી મને, એકાદશી વગેરે તિથિ વગેરે કહેવાય છે. ભગવાનનું સાનિધ્ય કે અનુગ્રહ આ નિત્ય દ્રવ્ય, નિત્ય દેશ, નિત્ય કાળમાં હોય જ છે. આપણે ટૂંકમાં ભગવત પ્રાપ્તિ માટે બહુ ઓછો પ્રયત્ન કરવો પડે, એમાં ભગવાનના મળે બધું થઈ જાય. એટલે એ બધાનું બહુ મહત્ત્વ છે. પછી જે ભજન મૂક્યું હતું ગ્રુપમાં એનું એ પ્રમાણે અંદર બધું હતું. અંદર મધ્યાહ્ને જ અભિજીત નામ મુહૂર્તે આને આર્દ્ર યુતે ઉદયાચલનેવ ભાનુમંતમ મહોજસમ પ્રાસૂય તનયમ સાધ્વી ગિરિજા ઇવ ષડાનનમ. તો જેવી રીતે ગિરિજામાં પાર્વતીજીએ ષડાનનને જન્મ થયો, એવી રીતે ભગવાન શંકરાચાર્યજીનો જન્મ થયો. દ્વાદશે નહીં 8 વર્ષે ચતુર્વેદી, 8 વર્ષના શંકરાચાર્યજી હતા. 4 વેદ એમને આવી રીતે વિદ્યા પ્રાપ્ત થઈ ગઈ હતી. 8 વર્ષે ચતુર્વેદી. દ્વાદશે કૃત ભાષ્યકૃત, એટલે એ બહુ સુંદર શ્લોક છે. 8 વર્ષ સુધીમાં આટલું થયું, 12 વર્ષે આટલું કર્યું, 16 વર્ષે ષોડશે કૃતવાન ભાષ્ય. 16 વર્ષના થયા ત્યારે ભાષ્યની રચના કરી. એટલે હકીકતમાં એમનું 16 વર્ષનું જ આયુષ્ય હતું, પણ ઓલું મગરને પકડે છે હા પગ, એ વખતે એમને બીજા 8 વર્ષનું મળ્યું. સંન્યાસ આશ્રમનો સ્વીકાર કર્યો ને એટલે નવો જન્મ થઈ ગયો. સંન્યાસને દ્વિજ કહેવામાં આવે છે. એટલે સંન્યાસીનો જન્મદિવસ કયો, તો જે સંન્યાસ દીક્ષા મળી હોય ને, એટલે સંન્યાસ દીક્ષા વખતે હેપી બર્થડે સ્વામીજી એવું કહીએ છીએ આપણે એમ. એટલે સંન્યાસ દીક્ષા એ ખરો એમનો જન્મદિવસ છે, 17 એપ્રિલ નથી. તો એ પ્રમાણે હા, બીજો જન્મ થઈ ગયો એટલે 16 વર્ષ, એટલે બીજા 8 વર્ષ મળ્યા. અને પછી વેદવ્યાસજીનું જે 16મા વર્ષે બ્રહ્મસૂત્રનું ભાષ્ય રચતા હતા, વેદવ્યાસજી આવ્યા. 18 દિવસ સુધી શાસ્ત્રાર્થ ચાલ્યો. અને એમાં કે તમારું ભાષ્ય નિરવદ્ય એટલે કે નિર્દોષ છે અને અત્યંત ઉત્તમ છે. વેદવ્યાસજીના અનુગ્રહથી બીજા 16 વર્ષ એમને મળેલા છે. તો આ પ્રમાણે 32 વર્ષનું આયુષ્ય એમનું થયું. થોડું હા 8 વર્ષનું હતું. મગરે જે પકડ્યું એ વખતે બીજા 8 વર્ષનું થયું. અને પછી 16 વર્ષનું આયુષ્ય વેદવ્યાસજીના અનુગ્રહથી થયું. ગોવિંદ ભગવત પાદેભ્ય વિદિતા. આ થોડુંક છે ને શંકરાચાર્યજી વિશે લખેલું છે. જાતૌ હા બાલ્ય અખિલ વિદ્યા પારમ ઉપેદિરે, બધી જ વિદ્યાઓમાં પારંગત થયા. તત્ર દૈવાત તદેવમ દિવમ ગતે પિતરી, એટલે પિતાજી દૈવને પ્રાપ્ત થયા ત્યારે માતુઃ અનુજ્ઞયા તુરીયાશ્રમ અલંકાર ભૂતા, માતાની આજ્ઞા લઈને તુરીયાશ્રમ એટલે ચતુર્થ સંન્યાસાશ્રમથી અલંકૃત થયા. અને ગોવિંદ ભગવત પાદેભ્ય વિદિતાખિલ વેદાંત તત્વાહ,
ગોવિંદ ભગવતપાદ પૂજ્યપાદ આચાર્ય પાસેથી સંપૂર્ણ વેદાંત જે છે એને વિદિત એને પ્રાપ્ત કરી વિદ્યા. આ સેતુ હિમાચલ, આ સેતુ એટલે છેક નીચે તમિલનાડુથી હિમાચલાંતર્ગત સકલ ભૂમંડલે, જો ભૂમંડળ એટલે ભારત દેશ જ ગણે છે, બીજા બધા દેશમાં આવું બધું કંઈ નથી. આ સેતુ સકલ ભૂમંડલે ઔપનિષદમ મતમ અદ્વૈત મતમ સંસ્થાપ્ય, સમગ્ર ભારત દેશમાં અદ્વૈત મતની સ્થાપના કરી, અનેકાની અવૈદિક મતાની નિરાકૃત્ય અને અવૈદિક મતોનો નિરાશ કર્યો. શૈવાદી ષણમતાની ચ સ્થાપયામાસુ, પ્રાંત પ્રમાણે ઈષ્ટ દેવતાઓ હતા એ 6 શૈવ મત, શૈવ આગમ અને વગેરે, પછી વૈષ્ણવાગમ, સૌર એટલે સૂર્ય ભગવાનની પૂજા કરનારા બધા હતા, શાક્ત એટલે શક્તિ દેવીની આરાધના કરનારા હતા, ગાણપત્ય એટલે ગણપતિ, આ બધાને એમની પૂજા પદ્ધતિ, એમના આગમ શાસ્ત્રો વગેરે બધું સમજાવ્યું. બધા જેમ તેમ પોતાની રીતે પૂજા કરતા હોય એવું નહીં, તમે આવી રીતે આગમ શાસ્ત્ર પ્રમાણે પૂજા આરાધના વગેરે કરો, ઉપાસના. એ પ્રમાણે તતઃ માતરમ કેમ ગયું, હા, રચયામાસુ બ્રહ્મસૂત્ર ભાષ્ય અનેક વેદાંત ગ્રંથાન નૈક વિધાની સ્તોત્ર રત્નાની બહુની તંત્ર રત્નાની ચ, ઘણું બધું એમણે રચ્યું. તતઃ માત્રા એટલે માતા વડે, સ્મૃત માત્રા એટલે કે સ્મરણ કરાયા ત્યારે, માતરમ ઉપેત્ય, જ્યારે માતાનો અંતિમ કાળ આવ્યો ત્યારે માતાજી પાસે જઈને ઉપેત્ય ઇહલોકમ ત્યજંતીમ, આ લોકને ત્યજવાની તૈયારી હતી ત્યારે, તામ પરમાત્મા સ્વરૂપ પ્રદર્શનેન વિષ્ણુપદમ ગમયામાસુઃ, તો શરણ્યો લોકેશો મમ ભવતુ કૃષ્ણોક્ષી વિષય, કૃષ્ણાષ્ટક એમણે રચ્યું, ભગવાનના દર્શન કરાવ્યા શ્રી કૃષ્ણ પરમાત્માના. તતઃ વિહિત જનન્યો ઉર્ધ્વદૈહિકામ જનાનામ ધર્મમ બોધયંતઃ, વિહિત જનન્યૌ, જનની જે છે પોતાની માતાને ઔર્ધ્વદેહિક એટલે કે એ ધર્મ જે છે, આપણે મરણ કાળે જે પ્રકારનું વાતાવરણ સર્જવું જોઈએ એ બધો ધર્મ આપણે શુક્રવારે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે એને ધર્મનો બોધ આપ્યો. અનેકાન વાદીને વિજિત્ય, બધા વાદીઓનો જય કરીને ભરતખંડે ચતુશ્રુ અપી દીક્ષુ, 4 દિશાઓમાં 4 મઠની સ્થાપના કરી, અને એમની આમના એટલે આજ્ઞા, એટલે એમનું આમના એટલે વેદ આજ્ઞા, આમનાય એટલે એ પ્રમાણે અનુશાસન, કે ભાઈ 4 મઠના શંકરાચાર્યનું આ પ્રમાણેનું અનુશાસન હોય, આ પ્રમાણેના વિધિ વિધાન હોય, એટલે એ બધું રચ્યું. એમનું જે દેવતા હોય એટલે જે શારદા મઠ હોય તો શારદા દેવી અધિષ્ઠાત્રી દેવી કહેવાય વગેરે વગેરે, એ પ્રમાણે એમની પૂજા વગેરે બધું કીધું. વૈદિક ધર્મ બોધનાય સ્થાપયામાસુઃ, વૈદિક ધર્મનો બોધ સુરેશ્વર, પદ્મપાદ, હસ્તામલક અને ત્રોટક, એ પ્રમાણે 4 શિષ્યોને 4 મુખ્ય જે શિષ્યો હતા એમને 4 મઠના અધિપતિ બનાવ્યા, અને પોતે સર્વજ્ઞ પીઠ જે કાશ્મીરમાં છે એમાં ઉપર આરોહણ કર્યું. આટલું ખાલી થોડુંક આ બધી વસ્તુઓ દિગ્વિજય એટલે શાંકર દિગ્વિજય, એક આનંદગીરીએ રચેલું છે, વિદ્યારણ્ય સ્વામીજીએ રચેલું છે, માધવ એટલે મધવાચાર્યજીએ રચેલું છે વગેરે, ઘણી બધી ચર્ચાઓ એમાં છે. આટલું થયું. હવે આપણે મંગલાચરણ થયું, હવે શરૂઆત કરીએ વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રની. આપણે આ શ્લોકો જોયા કૃષ્ણમ દ્વૈપાયનો. આ વિવૃત્તિ એટલે તારક બ્રહ્માનંદ સરસ્વતી એમણે પોતે પાછું મંગલાચરણ કરેલું છે, એટલે એ પણ આપણે જોઈ લઈએ. શ્રી માધવ ઉમાધવ, માધવ એટલે માયાયા ધવ, એટલે માધવ એટલે શ્રી કૃષ્ણ પરમાત્મા વિષ્ણુ ભગવાન. ઉમા ધવ, ધવ એટલે પતિ, એટલે ઉમાના ધવ એટલે શંકર ભગવાન, એટલે માધવ અને ઉમાધવ એ પ્રમાણે છે. માધવ ઉમાધવ વિઘ્નરાજાન, વિઘ્નરાજ એટલે ગણપતિજી. વાગદેવતામ વ્યાસમુનિમ મહાંતમ, વાગદેવતા સરસ્વતી દેવી, વ્યાસમુનિ વેદવ્યાસજીને મહાંતમ, શ્રી શંકરમ ભાષ્યકૃતમ ચ ભક્ત્યા, આ બધાને હું ભક્તિ વડે નમામી હમ લોકહિતાવતારમ, લોકોના હિત માટે જે અવતરણ જેમનું પ્રયોજન છે એવા આ બધાને હું નમસ્કાર કરું છું. હવે તારક બ્રહ્માનંદ સરસ્વતી જેમણે ટીકા લખી છે શંકરાચાર્યજીના ભાષ્ય ઉપર, એ એમના ગુરુ છે ગોપાલાનંદ યતિ. તો શ્રી ગોપાલાનંદ યતીન ગુરુન વિદ્યાગુરુન અપી, એટલે વિદ્યાગુરુ હોય, શિક્ષાગુરુ હોય વગેરે બધા, પછી કુલગુરુ હોય વગેરે. તો એ પ્રમાણે આ જે છે આપણા વિદ્યારણ્ય સ્વામીજીના 3 ગુરુ આપણે વિચાર કર્યો હતો.
વિદ્યારણ્ય શંકરાનંદ ગુરુ છે, વિદ્યાતીર્થ ગુરુ છે અને ભારતી તીર્થ, આ 3 વિદ્યારણ્યના ગુરુ છે. તો એ પ્રમાણે આ ગોપાલાનંદ યતીન ગુરુન વિદ્યાગુરુનપી પ્રણમ્ય, એમને પ્રણામ કરીને શ્રીમદ અદ્વૈતાનંદાન શમદમ આલયાન, અદ્વૈત આનંદ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત નિષ્ઠ અને શમદમ વગેરે જે છે ગુણો એના આલય એટલે કે એના ઉપલબ્ધિ સ્થાન સમાન જે આચાર્ય છે એમને નમસ્કાર હો. ભાષ્યમ તૈહિ ઉપદિષ્ટાર્થમ ભગવત્પાદ નિર્મિતમ, ભગવત્પાદ શંકરાચાર્યજીએ જે ભાષ્ય ઉપદિષ્ટ કર્યું, વિષ્ણોર નામ સહસ્રસ્ય યથામતિ વિવિચ્યતે, તો વિષ્ણુ સહસ્રનામનું ભાષ્ય ભગવત્પાદ શંકરાચાર્યજીએ રચ્યું છે એનો યથામતિ અમે આવી રીતે વ્યાખ્યાન વિવૃત્તિ વગેરે કરીએ છીએ. ક્વ સર જો આ ઓલું શું છે અસિતગીરી સમમ સ્યાત વગેરે, એટલે ભગવાનનું આ જે છે આ ગુણો મહિમા વગેરે એ ક્યાં અને મારી બુદ્ધિ ક્યાં. આપણે પુષ્પદંત આચાર્ય પણ શું કહે છે, આવું જ કંઈક કહે છે ને, નહીં 31મો શ્લોક શું છે એની પહેલાનો, क्वचतप गुण सीमोल्लंघिनी शश्वद्रुद्धि, हाँ उसके पहले का क्या है लाइन, क्वचतव गुण सीमोल्लंघिनी शश्वद्रुद्धि, ક્યાં આપણો મહિમા જે ગુણોની સીમાને ઉલ્લંઘીને સ્થિત છે અને ક્યાં કે મારી મતિ મારી બુદ્ધિ જે અનેક બધા દોષોથી ભરેલી છે. તો એ પ્રમાણે એવી જ કંઈક વાત અહીંયા કરે છે. અને ક્વ સર્વવિદ ભાષિત ભાષ્યમેતત વ્યાખ્યા પ્રયત્ન ક્વચમેલ્પ બુદ્ધેહે, ક્યાં સર્વવિદ એટલે કે સર્વજ્ઞ ભગવાન શંકરાચાર્યજીનું ભાષ્ય ક્યાં, અને મારો આ એની હું વ્યાખ્યા કરવાનો મારી અલ્પબુદ્ધિવાળાનો, ક્વચમેલ્પ બુદ્ધેહે મારી મુજ અલ્પબુદ્ધિવાળાનો આ વ્યાખ્યાનો પ્રયત્ન ક્યાં, એમ બે વચ્ચે કશું મેળ ખાય એવો નથી. તથાપિ વૈગુણ્ય મિહ ક્ષમંતામ, આ જે વૈગુણ્ય એટલે કે કંઈ મેળ ખાય એવો નથી આ બેમાં, એ જે વૈગુણ્ય જે છે ને એ ભગવાન તમે ક્ષમા કરો. સંત યતે યન મનનમ સ્વધર્મ, જો જે સંત જે છે આ મનન આપણે કરી રહ્યા છીએ, જે કંઈ પણ આ યતિ છે, યતે યન મનનમ, યતિ એટલે યત્નશીલ, તો યતિ કોને કહેવામાં આવે છે, જે મનન કરવામાં જે પારંગત હોય અથવા તો મનન કરવાનું સુંદર વિચાર ભાથું ના તે બધું જાતે મનન કરી શકે એને યતિ કહેવામાં આવે છે. એનો સ્વધર્મ જે છે એ જ હું માત્ર, એટલે હું શંકરાચાર્ય ભાષ્ય ઉપર લખું છું જ્યારે કે બરોબર છે આમ તેમ એવું બધું નહીં. આ તો આપણો યતિ ધર્મ છે કે ભાઈ આપણે શું કરવાનું છે સવારથી સાંજ સુધી થોડું ઘણું આવું મનન ચિંતન કરવાનું છે, એટલે ચાલો શંકરાચાર્યજીનું ભાષ્ય લીધું અને એના ઉપર થોડું ઘણું કંઈક આવી રીતે વિચાર કરીએ છીએ. હા ભક્તિદેવીએ, હા કૃષ પરિણતિ ચેત ક્લેશવશ્યમ ક્વ ચેતમ, મારું અત્યંત અલ્પ કૃષ અત્યંત અલ્પ પરિણતિ ચેત ક્લેશવશ્યમ એટલે કે 5 ક્લેશથી ભરપૂર મારું ચિત્ત ક્યાં, અને ક્યાં તમારો મહિમા જે બધા ગુણોની સીમાને ઉલ્લંઘીને સ્થિત છે. એટલે એ પ્રમાણેની અહીંયા કીધું હું જ અલ્પબુદ્ધિનો આ વ્યાખ્યાનો પ્રયત્ન ક્યાં, અને ક્યાં સર્વજ્ઞ આચાર્ય ભગવાનનું ભાષ્ય ક્યાં, એ પ્રમાણે. તો ઇહ ખલું જો આ પ્રમાણે છે ને હવે થોડુંક જોઈશું, બધી જ ટીકાઓ કંઈ આપણે જોવાના નથી કારણ કે ભાષ્ય પણ સુંદર છે. એ ખલું યુધિષ્ઠિર ભગવાન પરમ કારુણિક શાંતનવાત ભીષ્માત ધર્મ પ્રવક્તુ, ધર્મના પ્રવક્તા એવા ભીષ્મ પિતામહ શાંતનુ જે છે શાંતનવ, તો શાંતનુના પુત્ર પરમ કારુણિક અને ભગવાન કીધા છે. યુધિષ્ઠિરે શ્રુતિ સ્મૃતિ આચાર પ્રમાણકાન સર્વાન ધર્માન આયાસ સાધ્યાન અલ્પફલાન શ્રુત્વા, એટલે ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને ઘણા બધા ધર્મોનું નિરૂપણ કર્યું. તો એ બધા ધર્મો કે ધર્મ એટલે જે કંઈ પણ પુણ્યકર્મો વગેરે સાધના, જે કંઈ પણ રાજ ક્ષત્રિય ધર્મ નહીં માંડીને બધા જ રાજધર્મ નીતિ ધર્મ ક્ષત્રિય ધર્મ બધા ધર્મોનું જ્ઞાન આપ્યું. એ બધા કેવા છે આયાસ સાધ્યાન, ભાઈ મહેનત કરવી પડે એના માટે, અલ્પ ફલાન અને બહુ મહેનત કરીએ ને આટલું ફળ મળે એમ. એટલે શ્રુત્વા સકલ પુરુષાર્થ સાધનભૂત, જે કરીએ એક ધર્મ અમને કહો કે એ સકલ પુરુષાર્થ ધર્મ અર્થ કામ મોક્ષ ચારે પુરુષાર્થનું સાધન હોય, એનાથી ચારે પુરુષાર્થ સિદ્ધ થઈ જાય. સુખ સંપાદન
ને સુખેથી પ્રાપ્ત કરી શકાય એવો હોય. એટલે માણસને શું જોઈએ છે? તરત જોઈએ છે, સરળ જોઈએ છે અને મફત જોઈએ છે. એટલે સુખ કેવું જોઈએ છે? આપણને તરત જોઈએ, મફત જોઈએ. આમ સવારથી સાંજ સુધી પરસેવો પાડે તો સુખ મળે એવું નથી જોઈતું ભાઈ, મફત જોઈએ છે અને ઉત્તમ જોઈએ છે. તો આવું છે ને સુખ સંપાદન ધર્મ અનુક્ત. ભગવાન તમે આ બધું બહુ લાંબો બહુ ઉપદેશ આપ્યો, પણ ભાઈ એક વસ્તુ સરળ કહો, ઉત્તમ કહો અને સુખ સંપાદ્ય કહો અમને. ઇતિ તાદૃશમ ધર્મ ભીષ્મમ પ્રપચ્છ. તો ભીષ્મ પિતામહને પૂછ્યું. સચ ભીષ્મ યુધિષ્ઠિરમ ભ્રષ્ટારમ પ્રતિ વિષ્ણુ સહસ્રનામ સ્તવ એટલે સ્તુતિ જપરૂપમ, આનો જપ કરવાનો હોય જે જપરૂપમ ઉક્ત સ્વરૂપમ ધર્મમ ઉવાચ. તો આ જપ યજ્ઞ છે વિષ્ણુ સહસ્રનામ, એ ધર્મ ભગવાને કીધો એટલે ભીષ્મ પિતામહે કીધો. તચ્ચ વિષ્ણુ સહસ્રમ ભગવાન બાદરાયણ મુનિ ભારતે શાંતિ પર્વણી દાન ધર્મે શ્લોકૈ ઉપનિબંધ. હવે અહીંયા જે આ ફૂટનોટ છે આમ તો અનુશાસન પર્વમાં છે, દાન ધર્મ પર્વ બંનેમાં થોડા શ્લોકો પણ છે. એટલે આપણે જે વિચાર કે 171 શ્લોકો મૂળ કહેવામાં આવ્યા છે વિષ્ણુ સહસ્રનામના, એમાંથી 149 છે ને એ અનુશાસન પર્વમાં છે, બાકીના બીજા બધા પર્વમાં આવે છે. મૂળ જે આપણે જે સાઉથનું જે શુભલક્ષ્મી કે વગેરેનું સાંભળીએ એમાં 171 જેટલા શ્લોકો છે. હા શું છે? પૂર્વ પીઠિકાથી માંડીને પાછળ પણ જે ફળશ્રુતિ પછીથી છે ને એ બધા ઉપને વ્યાચિખ્યાસુ શ્રી ભગવત્પાદાચાર્ય મંગલાદિની. આ એક સુંદર શ્લોક છે મહાભાષ્યનો છે. મહાભાષ્ય એટલે પાણીની સૂત્રો જે 4000 છે એના ઉપર પતંજલિ મુનિએ, શેષ અવતાર પતંજલિ મુનિએ ભાષ્ય રચેલું છે. એને મહાભાષ્ય કહેવામાં આવે છે, યોગ મહાભાષ્ય. એટલે પતંજલિ મુનિએ જે રચ્યું એ મહાભાષ્ય, એ મહાભાષ્ય જે રીતે લખેલું છે એ પેટર્નમાં શંકરાચાર્યજીએ પ્રસ્થાનત્રયી ભાષ્ય રચેલું છે. એટલે મહાભાષ્ય પતંજલિ મુનિએ જે યોગ સૂત્રો નહીં શું પાણીનીના સૂત્રો ઉપર રચ્યું એની પેટર્ન પ્રમાણે, એટલે શંકરાચાર્યજીની એક પેટર્ન મળે છે આપણને પ્રસ્થાનત્રયી ભાષ્ય ઉપર. એ પેટર્ન કઈ છે? એ પતંજલિ મહાભાષ્યની છે. આ પતંજલિ મહાભાષ્યના કંઈક 9 જેટલા આટલા મોટા ગ્રંથો છે. વ્યાકરણ શાસ્ત્રનું અહીંયા કંઈ લખ્યું નથી. તો એમાં લખેલું છે મંગલાદિની, એટલે આ શરૂઆતમાં મંગલાચરણ, મંગલ મધ્યાની, મધ્યમાં પણ મંગળ અને મંગલાંતાની, અંતે પણ મંગળ. શાસ્ત્રાણી પ્રથંતે, શાસ્ત્ર આવા હોય છે આદિ અંત મધ્યમાં મંગળ જ કરનારા હોય છે, મંગલાચરણ થયેલું હોય છે. વીર પુરુષાણી ભવંતી, એટલે જે સત્સંગના પ્રારંભે મંગલાચરણ કરે, મધ્યમાં કરે અને અંતે કરે એ બધા વીર પુરુષ કહેવાય. અધ્યેતારશ્ચ સિદ્ધાર્થા, બધા અધ્યેતાઓ જે છે સિદ્ધ કહેવાય યથાસ્યુ. એટલે આ પ્રમાણે જે કરે મંગલાચરણ વગેરે, મંગલાચરણ કહો, ઈશ્વરનું સ્મરણ કહો, તો આ બધું થાય. એટલે મહાભાષ્યમાં આ પ્રમાણે કીધું છે. હરિહર ઐક્ય અનુસંધાન રૂપમ. તો મહાભાષ્યોક્ત મંગલાચરણમાં મંગલાચરણની વ્યાખ્યા આપી હરિહર ઐક્ય અનુસંધાન. તો શિવજી અને વિષ્ણુ, આપણે ભગવાનના મંદિરમાં જઈએ, શિવલિંગ ઉપર અભિષેક કરીએ, પછી ભગવાનને આપણે તો રુદ્રાષ્ટક બોલીએ, રુદ્રમ બોલીએ, કંઈક શંકર ભગવાનનું સ્તોત્ર બોલીએ વગેરે કંઈક બોલીએ. પણ આપણે એવું વિચાર કરે ભાઈ શંકર ભગવાન તમને સૌથી વધારે શું ગમે છે? તો શંકર ભગવાન કે ભાઈ મને તો રામનું નામ ગમે છે. તો પછી શ્રી રામ રામ રામેદી રમે રામે મનોરમે વગેરે શ્લોક બોલાય તો શંકર ભગવાનને ગમે. પછી શાલિગ્રામની પૂજા કરીએ, વિષ્ણુ ભગવાનના મંદિરે જઈએ, વિષ્ણુ ભગવાન તમને શું ગમે છે? ભાઈ મને તો શંકર ભગવાન અત્યંત પ્રિય છે, મારા ઈષ્ટ દેવતા તો શંકર ભગવાન છે. એ પ્રમાણે ભગવાન વિષ્ણુને શંકર ભગવાનનો કોઈ શ્લોક સંભળાવવાનો, એટલે આવું કરવાનું. બરાબર? ઐક્ય અનુસંધાન રૂપમ. હવે આ જે છે ને શિવજી અને વિષ્ણુ ભગવાનમાં જે આના ઉપર થોડીક વિચાર કરેલો છે. વિષ્ણુએ શિવ નામ ઉક્ત્યા એટલે ઘણા બધા સ્થાણુ ને શિવ સર્વ શિવ સ્થાણુ વગેરે બધા જે છે વિષ્ણુ એ બધા, એટલે આમાં વિષ્ણુ સહસ્રનામમાં અનેક નામો તો શંકર ભગવાનના જ છે. એટલે એ એવું કહેવા માગે છે કે બંને એક જ તત્વ છે. વિષ્ણુ સહસ્રનામ સ્તવ કીર્તન એના શિવોપી તુષ્યતિ. એટલે વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનું પારાયણ જપ કરીએ ને તો શંકર ભગવાનની પણ સ્તુતિ થઈ જાય.
શિવોપી તુષ્યતિ, એ પણ સંતુષ્ટ થાય. ઇતિ દર્શયિતુમ હરિવંશ પુરાણ જે છે કૈલાસ એમાં આ પ્રસંગ આવે છે. કૈલાસ યાત્રા દરમિયાન શિવજી વિષ્ણુ પ્રતિ આ પ્રમાણે થોડા શ્લોકો બોલે છે. તો એ અહીંયા કીધા છે, આપણે કંઈ બધા નથી. જો આદિસ્તમ એટલે શંકર ભગવાન વિષ્ણુ ભગવાનને કહી રહ્યા છે, આદિસ્તમ સર્વભૂતાનામ મધ્યમંત તથા ભવાન ત્વત્તઃ સર્વમ અભૂત વિશ્વમ ત્વયી સર્વમ પ્રવર્તતે. હે ભગવાન વિષ્ણુ, તમે જ આદિ છો, મધ્ય છો, અંત છો, અને તમારામાંથી જ સમગ્ર વિશ્વનો જન્મ છે અને તમારામાં જ લય છે. અહમ ત્વમ હિ મહાદેવ, હું અને તમે આ મહાદેવ. ત્વમેવાહમ જનાર્દન, તમે મહાદેવ છો, હું જનાર્દન છું. એટલે આવી રીતે બંને વચ્ચેનો સંવાદ છે. આવયોહો અંતરમ નાસ્તિ શબ્દૈ અર્થૈ જગતપતે. હે જગન્નાથ, હે જગતપતિ, આવયોહો આપણા બેમાં કોઈ અંતર નથી. શબ્દમાં પણ અંતર નથી અને અર્થમાં પણ અંતર નથી. વિષ્ણુનો જે શબ્દનો અર્થ છે એ શંકર ભગવાનમાં સીધો પૂરેપૂરો લાગુ પડે છે. વેવેષ્ટિ ઇતિ વિષ્ણુ, વ્યાપનોતિ ઇતિ વિષ્ણુ, બધી ઘણી બધી વ્યુત્પત્તિઓ આવશે, એ બધી શંકર ભગવાનને પણ લાગુ પડે છે. તે પ્રમાણે બધું થોડોક સંવાદ છે. નામાની તવ ગોવિંદ યાની લોકે મહાંતિ ચ તાની એવ મમ નામાની નાત્ર કાર્ય વિચારણા. ભગવાન તમારા જે નામ છે ને બધા મારા જ નામ છે. તદ ઉપાસા જગન્નાથ સૈવાસ્તુ મમ ગોપતે. હે ગોપતિ, હે ગોવિંદ, આપની, હે જગન્નાથ, આપની જે ઉપાસના છે એ મારી જ ઉપાસના છે. યશ્ચ ત્વામ દ્વેષ્ટિ ભૂદેવ, જે તમારો દ્વેષ કરે છે, સચ મામ દ્વેષ્ટિ ન સંશય. એટલે શિવજીનો શ્રાવણ ભગવાન હોય તો થોડું વિષ્ણુ ભગવાનને ઓછું મહત્ત્વ મળે. અષાઢ કયો ઓલો અધિક મહિનો હોય તો જરાક શંકર ભગવાન બાજુએ જતા રહે, એવું બધું ના થવું જોઈએ એમ. તદ વિસ્તારો યતો દેવો હ્યહમ ભૂત. રામનવમીના દિવસે શું કરવાનું? રામજીને શંકર ભગવાન અત્યંત પ્રિય છે, શંકર ભગવાનનો થોડો શ્લોકો સંભળાવવાના. જન્માષ્ટમી છે, કૃષ્ણ ભગવાન છે, તો એમને શંકર ભગવાનના થોડા શ્લોકો સંભળાવવાના. એટલે જ તો ભગવાને શ્રાવણ મહિનામાં જન્મ લીધો. ન તો ઘૂસી ગયા છે. હા, જુઓ ને, મના કહેવાય યત્તે વિરતમ ક્વચિત. તો આ હરિવંશ પુરાણમાં આવી રીતે થોડી ચર્ચા થયેલી છે. એટલે કે કોઈ દ્વેષ તો ના હોય આપણા કોઈને પણ, એમ કે જે કે સંશય હોય કે અર્થજ્ઞાનની થોડી ઘણી ચર્ચા કરી છે. દર્શન આપો, બરોબર. હા, એવું જ હોય છે. આપણે તુલસીદાસજીને જગન્નાથના દર્શને ગયા ત્યારે તુલસીદાસજી મહારાજ, તો બધા લોકોએ પંડાઓએ બધાએ એમને કીધું, તમે વળી છે ને અહીંયા આવ્યા છો, તમારા તો રામ છે ને, જાઓ ને અયોધ્યા, અહીં હું લેવા આવ્યા છો ઓરિસ્સા જગન્નાથજીના દર્શને. તો જ્યારે દર્શન કર્યા ને ત્યારે જગન્નાથજીએ ધનુષ બાણ ધારણ કરેલા હતા. એટલે કે મારા ભક્તને તો હું આવી જ રીતે દર્શન આપીશ. ગાઈએ ગણપતિ જગવંદના જે ભજન છે એમાં પણ કહે છે, માગત તુલસીદાસ કર જોરે. ભગવાન ગણપતિજીનું ભજન ગાય છે તુલસીદાસજી. શંકર સુવન ભવાની નંદન વધુ ગણપતિ દાદા કૃપા કરો કે મને રામચંદ્રજીના પ્રીતિ બસો અહીં રામ સિંહ માનસ મોરે. ભજન ગાય છે ગણપતિનું અને પછી પ્રાર્થના કરે છે. શું કરે છે? ભગવાન બસો અહીં રામ સિંહ માનસ મોરે. સિયા રામ છે ને મારા મનમાં ચિત્તમાં હંમેશા નિવાસ કરે. એ જ બતાવે છે કે એક જ છે. આ તો રુચિ અનુસાર આ બધા ભેદ થયેલા છે. રુચિ નામ વૈચિત્ર્ય હતા. જો આ ભાષ્યના જે છે ને બધા એ સમજાવ્યા છે. ચલો આપણે હવે ભાષ્ય આગળ જઈએ. હવે શું કહેવાય, પહેલો શ્લોક જે છે ને એ શેમાં છે? શુક્લાંબરધરમ વિષ્ણુમ શશિવર્ણમ. એ શેમાં આવશે? આપણું વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર જે શરૂ થાય છે, ઓમ શુક્લાંબરધરમ વિષ્ણુમ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નવદનમ ધ્યાયેત સર્વ વિઘ્નોપશાંતયે. મારે શોધવું પડશે આમાં ક્યાં છે. ચાલશે, આ બધાને આવડે છે એટલે વાંધો નથી. ઓમ શુક્લાંબરધરમ વિષ્ણુમ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નવદનમ ધ્યાયેત સર્વ વિઘ્નોપશાંતયે. તો શુક્લાંબરધરમ એટલે કોઈ પણ જે છે મહાભારતની યુદ્ધની શરૂઆતમાં શ્રી કૃષ્ણ પરમાત્માએ ગણપતિજીને યાદ કરેલા. ગણપતિજીનું પૂજન કર્યું, દુર્વાથી અર્ચના કરીને બધું કરેલું છે. તે પ્રમાણે અહીંયા પણ વેદવ્યાસજી ગણપતિજીનું સ્મરણ કરે છે. શુક્લાંબરધરમ વિષ્ણુમ શશિવર્ણમ, આ ગણપતિજીના ધ્યાનનો સ્તુતિનો શ્લોક છે. તો શુક્લાંબરધરમ, તો શુક્લ અંબર એટલે વસ્ત્ર, તો એ પ્રમાણે
ગણેશજીનું ધ્યાન છે, વિઘ્નરાજ છે અને વિઘ્નહર છે, બંને છે. તો ગણેશજી છે એટલે વિઘ્નરાજ એટલે વિઘ્નોના રાજા છે, ગમે ત્યાં વિઘ્નો ઊભા કરી દે છે. એટલે ભગવાન છે ને વળી ભક્તો માટે વિઘ્નો ઊભા કરે, આવું જરાક સમજાય એવું નથી. વિઘ્નરાજ અને વિઘ્નહર, વિઘ્નહર એ તો બરોબર ભગવાનને શોભે, વિઘ્નો ઊભા કરવા એ ક્યાંથી શોભે. વિઘ્નરાજ છે, વિઘ્ન બીજા આપણે જે 108 નામ છે ને ગણપતિજીના, એમાં વિઘ્નો જન્માવે એવું પણ એક નામ છે. એટલે વિઘ્નરાજ પણ છે બીજું, તો વિઘ્નોના રાજા, તો ભગવાન વિઘ્નો ઊભા કરે છે. વિઘ્નો ઊભા કરે છે એવું તો ભાઈ ભક્તો લોકો શું કરે? ભક્ત કોને કહેવાય? ભગવાનનો પક્ષ, ભગવાનના પક્ષે વકીલાત કરે કે ભગવાન તો આવો સુરત અને પરમ દયાળુ, કરુણા વગેરે વગેરે જ હોવો જોઈએ, પ્રેમાળ હોવો જોઈએ, પ્રસન્ન હોવો જોઈએ, ક્રોધ વિરોધ કંઈ ભગવાનમાં ના હોય. એટલે કૃષ્ણ ભગવાન કોઈ દાડો ક્રોધિત થાય એવું કંઈ ક્યાંય ભાગવતમાં લખેલું છે કે નહીં ખબર નહીં. એટલે તો ભક્તોને માટે જે પાપ ઉદિત થયા હોય, જો ભક્તો કોને કહેવાય કે વકીલાત કરવી કોને કહેવાય કે વિઘ્નરાજને સમજાવવું હોય તો કઈ રીતે? તો ભક્તોને જે કંઈ પણ પ્રારબ્ધ અનુસાર કંઈક પાપ ભોગવવાના આવે ને, એટલે આમ પાપ આવતા હોય આપણી સામે, તો પાપ આગળ વિઘ્ન ઊભું કરે એમ. એટલે પાપ આપણને મળે નહીં, એટલે પાપનું દુઃખ રૂપી ફળ આપણને ના ભોગવવું પડે. એટલે વિઘ્નો ઊભા કરે છે આપણા માટે નહીં, ઓલા પૂર્વેના દુરિત જ્યારે આપણે પાક્યા હોય ને તેને પાકવા ના દે એમ, જાણે કે. એટલે એમ કરીને પાપ રૂપી ફળ આપણને ભોગવવું ના પડે. એટલે પાપના માર્ગમાં વિઘ્નો નાખે છે એમ, એટલે આપણને એ રીતે રક્ષણ કરે છે. તો વિઘ્નહર એટલે બધા પાપને દૂર કરે એ તો અર્થ છે. વિઘ્નરાજ એટલે આપણા જે કંઈ પણ દુરિતો હોય એના માર્ગમાં અવરોધ ઊભો કરે છે, એટલે આપણે દુરિતનું કંઈ આવી રીતે સહન કરવું ના પડે વગેરે. તો શુક્લાંબરધરમ વિષ્ણુ શશિવર્ણમ ચતુર્ભુજમ, તો ચતુર્ભુજ છે ગણપતિ દાદા, વિઘ્નહર છે, વિઘ્નરાજ છે. એટલે જે કંઈ પણ આધ્યાત્મિક વિઘ્નો છે, ત્રણેય પ્રકારના વિઘ્નો, શાંતિ એક જ પ્રકારની છે, અશાંતિ ત્રણ પ્રકારની અથવા ત્રણ એના સ્ત્રોત છે. એટલે 3 પ્રકારની શાંતિ પ્રાપ્ત થાવ, શાંતિ 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 એવું નહીં, શાંતિ એક જ હોય, અશાંતિના સ્ત્રોત એટલે 3 છે. પછી શું છે, બિલ્વાષ્ટક જે છે ને એમાં 9, એમાં પણ આવું જ કંઈક છે, 9 લક્ષ્મી. ચલો પછી જોઈશું. હા, વિષ્ણુનો વ્યાપક એટલે જે ગણપતિ અથર્વશીર્ષ ઉપનિષદ છે જે, એમાં પણ ભગવાનને ગણપતિ દાદાનો જે વિગ્રહ હોય છે, રૂપ હોય છે, એ સગુણ સાકાર રૂપ છે. અને પછી કહેવામાં આવે છે તત્તો જગત ત્વય્યેવ તિષ્ઠતિ તે બધું ભગવાનનું જે સગુણ સાકાર ઇષ્ટ રૂપ છે એ જે સમગ્ર જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. એટલે વિષ્ણુ એટલે વ્યાપક, એટલે સમગ્ર જગત રૂપે જે જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે એને કહેવાય. એટલે વિષ્ણુ એટલે અહીંયા વ્યાપક એવો અર્થ થાય છે. એટલે વિષ્ણુ ભગવાનનું ધ્યાન વગેરે નથી, અહીંયા ગણપતિ દાદાનું ધ્યાન છે. તો એ શુક્લ અત્યંત શુદ્ધ સત્વ ગુણી વિગ્રહ છે ભગવાનનો. અને વિઘ્નહર એટલે આધ્યાત્મિક વિઘ્નો જે કંઈ પણ હોય, માનસિક અશાંતિ હોય, એકાગ્રતાનો અભાવ હોય, ક્રોધ, કોઈ શારીરિક પીડા હોય તો એનો નાશ કરે. આધિ ભૌતિક અને આધિ દૈવિક એટલે ભૌતિક જગતમાં આસપાસનું જે જગત છે એમાં કંઈ ઓલું હોય, અને આધિ દૈવિક એટલે જેના ઉપર આપણો કોઈ કાબુ નથી. આધિ દૈવિક અશાંતિ કે વિઘ્નો એટલે જેના ઉપર આપણો કોઈ કાબુ નથી, તો એના એ બધા વિઘ્નોને હરી લેનારા છે. એટલે શુક્લાંબરધરમ વિષ્ણુ શશિવર્ણમ, અત્યંત શશિ એટલે શ્વેત, તો એ પ્રમાણે એ શ્વેતવર્ણના પ્રસન્ન વદનમ ધ્યાય, અત્યંત પ્રસન્ન વદન જેમનું છે એ એમને નમસ્કાર હો. સર્વ વિઘ્નોપશાંતાય, બધા વિઘ્નોની ઉપશાંતિ માટે આદિ એટલે પહેલાં આવી રીતે સ્મરણ કરીએ. પછી બીજો શ્લોક છે વ્યાસમ વસિષ્ઠ નપ્તારમ, એ અંદર હવે આમાં મારે શોધવું પડશે. વ્યાસમ વસિષ્ઠ નપ્તારમ શક્તે પૌત્રમકલ્મષમ પરાશરાત્મજં વંદે શુકતાતમ તપોનિધિમ. કયો છે? યસ્ય દ્વિરદ વક્તરાદ્યા પારિષદ્ય પરશતમ, આમાં મારે શોધવું પડશે.
અર્થ આમાં જોવો પડશે. ચાલો અત્યારે જેમ જેમ જઈએ. એ તો મેં લખ્યો મારી પાસે જોવું પડશે. ચલો આમાં આવું જ આવે છે. તો આ બુક પ્રમાણે ગયો હતો. વેદવ્યાસજીના વ્યાસમ વસિષ્ઠ નપ્તારમ. તો નપ્તા એટલે પૌત્ર. તો વસિષ્ઠ ઋષિના નપ્તા છે વેદવ્યાસજી. અને એટલે નહીં, નપ્તા એટલે પ્રપૌત્ર, ગ્રેટ ગ્રેન્ડસન. એટલે વસિષ્ઠ ઋષિના ગ્રેટ ગ્રેન્ડસન વેદવ્યાસજી છે. અને વ્યાસમ વસિષ્ઠ નપ્તારમ શક્તે હે પૌત્રમ, શક્તિના પૌત્ર. નપ્તા એટલે પ્રપૌત્ર. એટલે વસિષ્ઠના પ્રપૌત્ર છે શક્તિ હે પૌત્રમ. શક્તિ ઋષિ જે છે એના પૌત્ર છે. અકલ્મષમ એટલે અત્યંત નિર્મળ છે, નિર્દોષ છે. શક્તિ પૌત્રમ અકલ્મષમ. પરાશરાત્મજમ, પરાશર ઋષિના શિષ્ય, પરાશર ઋષિ આત્મજ એટલે પુત્ર છે. પરાશરાત્મજમ વંદે શુકતાતમ તપોનિધિમ. તપોનિધિ જે શુકદેવજી છે, તપોનિષ્ઠ યોગીશ્વર છે. તો એના તાત એટલે કે પિતાજી છે એવા વેદવ્યાસજીને નમસ્કાર હો. પરાશરના પુત્ર. અને વૈશંપાયન એમના શિષ્ય છે, વેદવ્યાસજીના શિષ્ય છે વૈશંપાયન. વેદવ્યાસજીનું કૃષ્ણદ્વૈપાયન નામ પણ છે. એટલે કૃષ્ણદ્વૈપાયન વેદવ્યાસજી વગેરે. પ્રપૌત્ર. નપ્તા એટલે પ્રપૌત્ર. વસિષ્ઠ શક્તિ પરાશર પછી વ્યાસ શુકદેવ એવી રીતે થાય. એટલે શુકદેવજી સુધી જે આપણે નારાયણમ પદ્મભવમ વસિષ્ઠમ જે છે એ બિંદુ પરંપરા કહેવાય છે. અને પછી શુકદેવજીએ ગૌડપાદાચાર્યજીને જ્ઞાન આપ્યું. ગૌડપાદ, ગોવિંદપાદ, શંકરાચાર્ય વગેરે એ નાદ પરંપરા કહેવાય છે. એ નાદ પરંપરા છે. શુકદેવજી સુધીની બિંદુ પરંપરા છે. શુકદેવજી પછી નાદ પરંપરા છે. તે પરંપરાના જે શ્લોકો છે એ પ્રમાણે. પછી આ આવે છે ને શ્રુત્વા ધર્માના શેષેણ છે ને અચ્છા મારી પાસે. વ્યાસાય વિષ્ણુ રૂપાય વ્યાસ રૂપાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મનિધયે વાસિષ્ઠાય નમો નમઃ. તો વેદવ્યાસજી અને વ્યાસાય વિષ્ણુ રૂપા આમાં નથી, આમાં પણ જન્મે જ છે. ચાલો વ્યાસાય વિષ્ણુ રૂપાય. તો વેદવ્યાસજીએ વિષ્ણુ ભગવાનનો જ આપણે વિચાર કર્યો તો જે 28 જે ચતુર્યુગનો વગેરેમાં બધા 28 વેદવ્યાસજી હોય છે જુદા જુદા. જે શું છે ચતુર્યુગની જે બધી ગણતરીઓ હતી એ પ્રમાણે એક મન્વંતરમાં 72 ચતુર્યુગ છે. અને દરેકમાં એક દ્વાપર આવે તો દરેકના વ્યાસ જુદા છે. અત્યારે 28મો ચતુર્યુગ છે. 28મા ચતુર્યુગમાં પરાશર પુત્ર કૃષ્ણદ્વૈપાયન વ્યાસ છે. દરેક ચતુર્યુગમાં એક દ્વાપર હોય, દરેકમાં વ્યાસ જુદા જુદા હોય છે. એટલે વ્યાસાય વિષ્ણુ રૂપાય એટલે અંશાવતાર છે, કલાવતાર છે. વ્યાસ રૂપાય વિષ્ણવે વેદવ્યાસજી રૂપે સાક્ષાત વિષ્ણુ ભગવાન જ છે. વ્યાસાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મનિધયે. તો બ્રહ્માજીના એટલે બ્રહ્મ એટલે શબ્દ બ્રહ્મ વેદ, વેદના નિધિ, વેદનો ખજાનો રૂપ જે છે વેદવ્યાસજી વેદના ખજાના રૂપ કહેવાય છે. બ્રહ્મનિધિ, બ્રહ્મનિધયે ચતુર્થી વિભક્તિ. તો બ્રહ્મ એટલે વેદ, વેદના નિધિ એવા વેદવ્યાસજીને નમસ્કાર. વાસિષ્ઠાય નમો નમઃ. વાસિષ્ઠ વશિષ્ઠ ગોત્રમાં આવી રીતે આવેલા છે માટે વાસિષ્ઠાય નમો નમઃ. પછી કયો શ્લોક છે? અવિકારાય શુદ્ધાય નિત્યાય પરમાત્મને સદૈક રૂપ રૂપાય વિષ્ણવે સર્વજિષ્ણવે. અવિકાર એટલે કે વેદવ્યાસજી આવી રીતે સ્વરૂપનું જ્ઞાન હોય એટલે કે પરમાત્માના જે સ્વરૂપ લક્ષણો છે એ બધા જ સ્વરૂપ લક્ષણો જ્ઞાનીના છે. એ બધા જ સ્વરૂપ લક્ષણો સીધા આપણામાં પણ લાગુ પડે છે. એટલે ભગવાન વેદવ્યાસજી અવિકાર છે, શુદ્ધ છે ને એવું બધું આપણે પણ એવા જ છીએ. ભગવાન અજન્મા છે અને અવતાર લે છે. આપણે આ બધો અવતાર આપણે લીધેલો જ છે. આપણે એટલો સંકલ્પ કરેલો હું આ શરીર છું, એ સંકલ્પનું દ્રઢીભૂત રૂપ આ જે સ્થૂળ શરીર છે ને એ છે. એ સંકલ્પથી જ અવતાર લીધો છે આપણે. જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ. મારા જન્મ અને કર્મ દિવ્ય છે એવું જે જાણે છે
ભગવાને કીધું એ મુક્ત થઈ જાય છે. એટલે ભગવાનના જન્મ અને કર્મનું જે રહસ્ય છે એ આપણા જન્મ અને કર્મનું જ રહસ્ય છે. ભગવાન અજન્મા હોવા છતાં જન્મતા દેખાય છે ને, આપણે પણ અજન્મા જ છીએ, જન્મતા દેખાઈએ છીએ. ભગવાન બેઠા બેઠા ઊંઘે છે અને સર્જન પાલન લય થાય છે. આપણે પણ ઊંઘીએ જ છીએ, આપણે સાક્ષી સ્વરૂપ જ છીએ. વાણી આ શબ્દો બોલે છે, કાન સાંભળે છે, આંખ જુએ છે. જન્મ કર્મ ભગવાનના અને આપણા આ બંનેનું રહસ્ય એક જ છે. એટલે શું? અવિકારાય શુદ્ધાય નિત્યાય પરમાત્મને. પરમાત્મા એટલે કીધો છે આત્મ નારાયણ ભગવાન વગેરેને, કે આપણે સામાન્ય રીતે આત્મા શબ્દ આ ગૌણ અને મિથ્યા આત્મા પણ હોય છે. ગૌણ આત્મા એટલે મારો પુત્ર એને આપણે જાણે કે હું જ માનીએ છીએ. મારું ઘર અથવા તો મારું આ ગાડી, હા પુત્ર, ઘર, ગાડી વગેરેમાં કેવું આત્મત્વ, હે મારી મને ક્યાં મળ્યો, મારી ગાડીને ક્યાં મળ્યો વગેરે, તો એ ગૌણ આત્મા કહેવાય, જ્યાં આપણું મમત્વ આત્મત્વ બહુ જ હોય છે. અને શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, અહંકાર આ બધા મિથ્યા આત્મા છે. તો મિથ્યા આત્મા અને ગૌણ આત્માથી વ્યાવર્તન એટલે કે એનાથી પરમાત્મા જે છે ચૈતન્ય સ્વરૂપ છે એના માટે પરમ આત્મા એવી રીતે કહેવામાં આવેલું છે. અવિકારાય શુદ્ધાય નિત્યાય પરમાત્મને સદૈક રૂપ રૂપાય, સદા એક રૂપ, સત એક રૂપ અથવા તો સદા એક રૂપ, સદા થાય છે વિગ્રહ પ્રમાણે તો ઓલા સંધિના નિયમ પ્રમાણે તો સદા એક રૂપાય, સચ્ચિદાનંદ સ્વરૂપથી જરા પણ ભગવાન વિચલિત થતા નથી, અચ્યુત છે. એટલે સદૈક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે. તો વિષ્ણુ અને પ્રભ વિષ્ણુ એટલે કે સમગ્ર વિષ્ણવે સર્વ જિષ્ણવે, સર્વને જીતનારા ભગવાનને અજીત કીધા છે, અથવા તો જેના ઉપર જય કોઈ ન પામી શકે, અજેય છે. અને બીજું એક આ જિષ્ણવે સર્વ જિષ્ણવે, બધા ઉપર જય પામવાના સ્વભાવવાળા છે એવા પરમાત્માને નમસ્કાર. પછી કયો છે શ્લોક? હજી યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાથ. આમાં તો ભાષ્યમાં તો છે જ નહીં આ બધા શ્લોકો, ગજબ કહેવાય. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાથ વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. તો યસ્ય સ્મરણ માત્રેણ, જેના સ્મરણ માત્રથી જે જીવો જે છે સંસાર બંધનથી મુક્ત થાય છે. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાથ વિમુચ્યતે, એનાથી મુક્ત થાય છે. કેમ? કારણ કે જે પોતે સંસાર બંધન અસંસારી હોય એના સ્મરણથી જ આપણે સંસાર બંધનથી મુક્ત થઈ શકીએ. વિષ્ણવે પ્રભ વિષ્ણવે, પ્રભ વિષ્ણુ છે, સમગ્ર જગતનો પ્રભાવ કરવામાં જે સમર્થ છે. તો એ સંકલ્પપૂર્વક પરમાત્માએ સમગ્ર જગતનું સર્જન કર્યું છે, પાલન અને લય સંકલ્પ માત્રથી થઈ રહ્યું છે. સંકલ્પ માત્રથી ક્યારે કશું થાય? આજે આપણે ચાલો સુંદર છે, રવિવાર છે અને સત્સંગ કર્યો, ચાલો લાડુ પ્રસાદમાં આપીએ બધાને. સંકલ્પપૂર્વક લાડુ બનાવું છું અને બધાને આપણે વહેંચીએ છીએ લાડુ. સંકલ્પપૂર્વક લાડુ બનાવવાનો હોય, સંકલ્પરૂપ વહેંચવાનો હોય, સંકલ્પરૂપે જ એનું ગ્રહણ કરવાનું હોય, તે લાડુ કેવો હોય? મિથ્યા હોય. એટલે આમ બરોબર છે, મારાથી જુદો ના હોય એમ. મારા સંકલ્પમાં જે લાડુ હોય મારાથી જુદો હોય. ભગવાનનો સંકલ્પ જ આ જગત છે. આમ જગતથી ક્યાંક આમ ભગવાન છે ને ત્યાં છે એવું ના હોય. ભગવાનના સંકલ્પમાં આ જગત રહેલું છે. આ જે બોલી રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ, સત્સંગ થઈ રહ્યો, ભગવાનનો સંકલ્પ જ છે. સંકલ્પમાં આપણો બધો વ્યવહાર થઈ રહ્યો છે. ભગવાન જ બધું કરે છે ને. આ શબ્દ પ્રયોગ થતો હોય ને ત્યારે સમજવાનું આ કે આપણે જે કંઈ પણ કરીએ છીએ, બોલીએ છીએ, ચાલીએ છીએ ને બધું ભગવાનના સંકલ્પમાં છે. એટલે ભગવાનના સંકલ્પપૂર્વકની સૃષ્ટિ છે એટલે સમર્થ છે. અને કોઈ કાયદો, સંકલ્પ, આપણે સ્વપ્ન જગતમાં કોઈ કાયદો હોય એટલે આમ ત્યાં દીવો પ્રગટાવવો હોય સ્વપ્નમાં તો આમ દીવાસળી જોઈએ કે એમને પ્રગટી જાય, કંઈ કાયદાનું પાલન ના કરવાનું હોય. ત્યાં પિતા પછી પુત્ર જન્મે એવું ના હોય, બેઉ સાથે જ જન્મે સ્વપ્નમાં. એટલે કે સંકલ્પપૂર્વકની સૃષ્ટિ જે છે ને એ સર્વતંત્ર સ્વતંત્ર છે, છતાં પણ એમાં પૂરેપૂરું કાયદાનું અનુશાસન રહેલું છે. બધા કાયદાઓનો આદર કરે છે ભગવાન. એટલે ભગવાનને પ્રભ વિષ્ણુ એવું કીધું છે. વિષ્ણવે પ્રભ વિષ્ણવે. પછી કયું છે? હા હા
समझ नहीं पाया मैं। हाँ। हाँ ऐसा ही એટલે જ્યાં આપણે 8મા અધ્યાયમાં અનુસ્મરણ અને સ્મરણ, એટલે ભગવાન આપણું સ્મરણ કરે છે, ભગવાનના સંકલ્પમાં આ બધો વ્યવહાર છે. એટલે આપણે જે કરીએ છીએ ને એને અનુસ્મરણ કીધું છે. અનુસ્મરણ એટલે એટલે પશ્ચાત, પાછળથી. એટલે આપણે ભગવાનનું સ્મરણ કરીએ એ બધું અનુસ્મરણ થયું. અને સ્મરણ તો એક પરમાત્મા જ આપણું કરે છે, પરમાત્મા જ આપણને યાદ રાખે છે અને બધું જ કરે છે. એટલે આપણે સવારે સુષુપ્તિમાંથી ઉઠીએ ત્યારે હા ભાઈ હું જેવો ગઈકાલ સૂતો હતો ને એવો ને એવો આજે પાછો ઉઠ્યો છું. બાકી નવેસરથી જ બધું ભણવાનું હોત તો કેવું થાત? પહેલેથી દરેક ક્લાસ તત્વબોધથી શરૂ થાય પછી કંઈ યાદ જ ના રહે. એટલે ભગવાન આપણું સ્મરણ કરે છે, આપણું ચિંતન કરે છે, આપણે અનુસ્મરણ અને અનું ચિંતન. એટલે જો 8મા અધ્યાયમાં બધા મામ અનુચિંતયન, મામ અનુસ્મરણ વગેરે વગેરે શબ્દો વાપરવામાં આવેલા છે. એટલે કે આ અર્થ ભક્તિ સંપ્રદાયનો છે. આ અનુવાળો આવો અર્થ જે કર્યો, ભગવાન આપણને યાદ કરે છે ને માટે આપણે ભગવાનને યાદ કરવા પડે, સ્મરણ કરવું પડે, ચિંતન કરવું પડે. ભગવાન સતત આપણને આવી રીતે આપણું ચિંતન કરે. આને કેવી રીતે આને બોલવું છે, ચલો આની વાક ઇન્દ્રિયને થોડીક શક્તિ આપું, આને જરાક વિચારો સારા પ્રેરું, આ બધું ભગવાન કરી રહ્યા છે. ત્યારે આ બધું સત્સંગ વગેરે શક્ય થઈ શકે છે. આ બધી વસ્તુઓ પ્રભવિષ્ણુ કહેવાય છે. એમ પછી આદિભૂતાય ભૂભૃતે રૂપા. શું વાત છે, મેં તો આ જોયું જ નથી. મને કહેતા આમાં છે જ નહીં આ બધા શ્લોકો. ગજબ કહેવાય. સીધું શ્રુત્વા ધર્માન અશેષેણ જ છે. નમસ્ સમસ્ત ભૂતાનામ આદિભૂતાય ભૂભૃતે. ભગવાન સૌથી ઘરડા છે, સમગ્ર ભૂત સૃષ્ટિ ઉત્પન્ન થઈને એની પહેલાના છે. એટલે આદિભૂત, આદિભૂત એટલે અનાદિ, એટલે કે આદિ જેનો કોઈ કારણ નથી. એટલે શું છે, પાર્વતીજીના સાસુ સસરા નથી એવું કંઈક કહેવાય છે. હા, એટલે કે શિવજી અજન્મા છે. આપણે રામચરિત માનસમાં શિવજીના લગ્નનો પ્રસંગ હતો, બરોબર. બધું ભૂત તોડીને બધા એ બાપુ જાન આવે છે. એટલે લગ્ન કરાવનાર પુરોહિત કોણ હોય છે? કયા બામણે ભગવાનના લગ્ન કરાયા? હા, બ્રહ્માજી જ હોય ને, બીજું કોણ હોય? તો બ્રહ્માજી આવી રીતે વર વધુ આવી રીતે આવે છે, પાર્વતીજી અને શિવજી. અને પછી ભાઈ તો લગ્ન કરવા માટે બધી જે કાયદા હોય બધું, આપનું ગોત્ર બોલો. એટલે શંકર ભગવાનને પૂછે છે, ભાઈ તમારું ગોત્ર શું છે? કે હું આમ તો જો કે તમારા ઓલા લલાટમાંથી જન્મે રુદ્ર રૂપ એટલે એવી રીતે કીધું, તમારા લલાટમાંથી જન્મેલો છું, એટલે તમારું જે ગોત્ર હોય એ જ મારું ગોત્ર હોય. તે પછી બ્રહ્માજી કે એવું ના ચાલે, તો હું કે શેમાંથી જન્મ્યો? તે કે વિષ્ણુ ભગવાનની નાભીમાં. તો બોલાવો વિષ્ણુ ભગવાન, એમનું ગોત્ર શું છે? તે વિષ્ણુ ભગવાનને બોલાવે. ભાઈ તમારું ગોત્ર શું? તો વિષ્ણુ ભગવાન કે હું તો આ મહાદેવમાંથી જન્મેલો છું. એમ આમ કરીને ચક્ર બતાવી દીધું કે ભગવાન અજન્મા છે. એમ એવી રીતે આવો પ્રસંગ હા, આ વસ્તુ આવી જ રીતે સમજવાની છે. હા 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 અમુક કલ્પમાં બ્રહ્માજી આ બે વિષ્ણુ અને શિવજીને પ્રગટ કર્યા છે. અમુક કલ્પમાં વિષ્ણુજીએ શિવ અને બ્રહ્માજી પ્રગટ કર્યા. વિષ્ણુ શિવજીએ બ્રહ્મા અને વિષ્ણુ, એટલે આવું અનેક વાર થયું છે. શૈવ આગમોના બધું જે છે ને, આ બધી વસ્તુઓ જે છે ને એ આગમશાસ્ત્ર આપણે જોયું શંકરાચાર્ય જે રચેલા છે એ બધું કંઈ આમ હાવ એ કપોળ કલ્પિત હોય એવું નથી. એટલે આગમ શિવજીના 108 નામની બુક જે છે ને એ એના અર્થવાળું બધું મેં સુંદર તૈયાર કરેલું છે, આવતીકાલે આપીશ. તો એમાં લખેલું હોય બધું. એટલે શૈવ આગમ વગેરેની બધી આગમશાસ્ત્રોની જે બધી ચર્ચાઓ હોય ને, વૈષ્ણવ આગમ કયું કહેવાય? નારદ પાંચરત્ન વગેરે, પાંચરાત્ર, એ વૈષ્ણવ આગમના બધા શાસ્ત્ર કહેવાય. એ મૂળભૂત આ ભાગવત કથાકારો જે છે ને બધા, એ કૃષ્ણ ભગવાન વિશે, નંદ બાવા પાસે નંદ બાવા 90 વર્ષના હતા ત્યારે એમને કૃષ્ણ ભગવાન પ્રાપ્ત થયા.
એટલે આવું છે. 9 કરોડ ગાયો હતી નંદ બાવા પાસે. હવે આપણે માંડ 200 મેનેજ ના થતી હોય, આપણે જ્યાં કડી જઈએ છીએ ત્યાં 200-250 જેટલી ગાયો છે, તો હા કેટલું બધું કરવું પડે છે એના માટે. 9 કરોડ ગાયો રાખવી ક્યાં? એટલું વ્રજ એટલું હશે 9 કરોડ ગાયો વાળું? 9 કરોડ ગાયો વ્રજમાં હોય, મન નથી લાગતું. એટલે આ બધી વસ્તુઓ નારદ પાંચરાત્ર વગેરે જે છે ને, એટલે ભાગવત કથાકારો આ બધું આમાંથી લેતા હોય. ગર્ગ સંહિતા, નારદ પાંચરાત્ર વગેરે બધા વૈષ્ણવ આગમ કહેવાય. તેવી રીતે શિવજી જેના માટે ઈષ્ટ દેવતા છે, એ લોકો શૈવ આગમના બધા ઘણા બધા શિવ સાહિત્ય એટલું બધું છે, આપણને તો કંઈ ખબર જ નથી. આપણે ખાલી એક ભાગવત વગેરે જાણીએ છીએ, રામચરિત બહુ તો જાણીએ છીએ. શિવ પુરાણ કોઈક વાંચતું હોય પણ એ બહુ જ ઓછું છે. વગેરે શિવ મહિમના સ્તોત્રને લીધે અને બીજા બધા ઘણા ભજનો વગેરેને લીધે શિવજી વિશે ઘણું બધું છે પ્રચલિત, પણ આપણે કંઈક એવું ખાસ જાણતા નથી. એટલે મહાદેવ, સદાશિવ આ બધું જુદું જુદું છે. આપણે તો બધું હરિઓમ જ એક જ માનીએ છીએ, પણ એવું નથી એમ. એટલે વિષ્ણુ ભગવાને કીધું ભાઈ તમારું ગોત્ર શું? તો કે ભાઈ મહાદેવ એમ. એટલે એવી રીતનું બધું છે. એટલે કે દરેક નામ જે છે ને, એટલે સદાશિવનું કારણ મહાદેવ છે ને એવી રીતનું છે કંઈક બધું. એમ નામમાં લખેલું છે. એટલે અત્યારે તો ચાલો એ પ્રસંગ નથી. એટલે આવી રીતે શું ગોત્ર અજન્મ આપણી ચર્ચા શું હતી? વિકારાય શુદ્ધ પ્રભ વિષ્ણવે, પછી નમઃ સમસ્ત ભૂતાનામ આદિભૂતાય ભૂભૃતે, જે જન્મ ધારણ કરનારા જે છે એના આદિ છે, સૌથી પ્રથમ છે. અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે, તો એવા અનેક રૂપ ધારણ કરનારા ભગવાનને નમસ્કાર હો. હવે આ છે ને વૈશંપાયન. હા ચાલો હા, શ્રુત્વા ધર્માન અશેષેણ. તો વૈશંપાયન જન્મે જયમ ઉવાચ. તો વિષ્ણુ વૈશંપાયન જન્મે જયને કહે છે, શ્રુત્વા ધર્માન શેષેણ પાવનાનિ ચ સર્વશઃ યુધિષ્ઠિરશાંતનવમ પુનરેવાભ્યભાષત. તો સર્વાન ધર્માન સર્વાન ક્યાંય નથી. ધર્માન અશેષેણ શ્રુત્વા, અશેષેણ એટલે બધા જ ધર્મોને સંપૂર્ણ રીતે સાંભળીને, કે આ ધર્મ જો ધર્માન એટલે રામાન, રામ વિભક્તિ પુલ્લિંગ દ્વિતીય બહુવચન, પછી પાવનાની એટલે વનમ વને વનાની, એટલે આવી રીતનું કરેલું છે. એટલે ભાષ્યકારે પછી ધર્મ રહસ્યાન એવી રીતે કરેલું છે. તો ધર્મ રહસ્ય જે અત્યંત પાવન કરનારા છે એવી રીતે. તો ધર્મનું સ્વરૂપ અને ધર્મનું જે કંઈ રહસ્ય છે જે પાવન કરનારું છે, ને બધી જ રીતે શ્રુત્વા સાંભળીને યુધિષ્ઠિરે શાંતનવમ ભીષ્મ પિતામહને પુનઃ એવ ફરીથી પાછું અભ્યભાષત એટલે પૂછ્યું. તો ધર્મનો અર્થ આ બધું ભાષ્યમાં તો ઘણું બધું છે. હા, ધર્માન અભ્યુદય નિશ્રેયસોત્પત્તિ હેતુભૂતાન. ધર્મનો અર્થ આપણે જે બ્રહ્મસૂત્રમાં બ્રહ્મની ચર્ચા છે. બ્રહ્મ તાત્પર્ય બ્રહ્મના સ્વરૂપનું નિર્ધારણ બ્રહ્મસૂત્રમાં છે. વેદવ્યાસજીના શિષ્ય જૈમિની એમણે ધર્મસૂત્રોની રચના કરી. એટલે ધર્મનું સ્વરૂપ, ધર્મનું રહસ્ય, ધર્મનું તાત્પર્ય એમાં ધર્મસૂત્રોમાં છે. કર્મ કઈ રીતે કરવું વગેરે જે છે એ બધી ચર્ચા. વેદોક્ત કર્મ કઈ રીતે કરીએ તો પુણ્ય જન્મે. ગમે તેમ બોલીએ એનાથી કોઈ પુણ્ય ના થાય. આપણે પહેલાં વિચાર કરેલો કે આપણા કોઈ પણ સત્કર્મ પુણ્ય ક્યારે જન્મ આવે? એનો સંકલ્પ કરેલો હોય, એ પ્રિસ્ક્રાઇબ્ડ બાય વેદ વગેરે હોય ત્યારે એ પુણ્ય જન્મ આવે. પુણ્ય એટલે અદૃષ્ટ સુખ, એ જન્મ આવે. તો ધર્મ અભ્યુદય અને નિશ્રેયસની ઉત્પત્તિનો હેતુ છે. હેતુ એટલે કારણ. અભ્યુદય એટલે ભૌતિક સમૃદ્ધિ, વ્યાવહારિક દુન્યવી સમૃદ્ધિ, એને ભૌતિક અભ્યુદય કીધું. અને નિશ્રેયસ એટલે મોક્ષ, અંતિમ જે મનુષ્ય જીવનનું લક્ષ્ય છે એ. અભ્યુદય એટલે આપણે કીધું વ્યાવહારિક સમૃદ્ધિ. એટલે આપણું કર્મ અભ્યુદયને સમજવો હોય તો આપણું જે લક્ષ્ય છે એની પ્રાપ્તિ માટે જે સાધન આપણે વાપરીએ છીએ એ સાધન ઉત્કૃષ્ટ થતું જાય. અહીં સત્સંગમાં આવું છે, ક્લાસમાં આવું છે. શરૂઆતમાં હવે હું સ્કૂલમાં ભણતો હતો ને ત્યારે હું ચાલતો જતો હતો. પછી થોડા મોટા થયા ને આમ પછી સાયકલ આવી.
પછી 12મા ધોરણમાં જતા સ્કૂટર આવ્યું. જવું છે શું? સ્કૂલમાં જવું છે. પણ પહેલાં ચાલીને જતા હતા, પછી થોડો સમય બસમાં પણ ગયા છીએ, પછી સાયકલ લઈ લીધું તો સાયકલ મળી, પછી 12મામાં ટ્યુશન વગેરે હોય એટલે સ્કૂટર આવ્યું, પછી અત્યારે આવી રીતે ગાડી. તો શું જવું છે શાળાએ, પણ ધીમે ધીમે આપણું સાધન ઉત્કૃષ્ટ થાય ને એને સમૃદ્ધ અભ્યુદય કીધેલો છે. એટલે ધન પ્રાપ્તિ કરવી છે, આપણે નોકરી ધંધો જે કંઈ કરીએ ને એ આપણો લૌકિક પ્રયત્ન હોય. પછી હજી થોડુંક ધન પ્રાપ્ત કરીએ, જરા જવાબદારી વગેરે છે ઘરની, તો ચલો વેદો પાસે જઈએ. વેદો અલૌકિક ઉપાય કહે આપણને. શ્રી સૂક્તમના પાઠ કરો, તો ચલો શ્રી સૂક્તમનો પાઠ કરીએ, અનુગ્રહ થાય માતાનો અને આપણને થોડું ઘણું ધન પ્રાપ્ત થાય. હવે જે ધન પ્રાપ્ત થયું ને એનાથી જ આપણે વધારે કંઈક કરીએ, એટલે શ્રી સૂક્તમનો હોમ કરીએ તો વધારે ધન પ્રાપ્ત થાય. હવે વધારે ધન જે પ્રાપ્ત થયું એનાથી શ્રી સૂક્તમનો ઘીથી હોમ કરીએ, એટલે એમ એમ આપણું સાધન ઉત્કૃષ્ટ થતું જાય ધન પ્રાપ્તિનું, એને અભ્યુદય કહેવામાં આવે છે. એટલે અભ્યુદય એટલે ભૌતિક સમૃદ્ધિ, પણ ભૌતિક સમૃદ્ધિને આ રીતે સમજવાની છે. તો આપણે એટલે એ ધર્મ કહેવાય. ધર્મ અભ્યુદયનું કારણ બને છે. એટલે અપ્રામાણિક ભ્રષ્ટાચાર વગેરે રીતે પણ આપણે સમૃદ્ધ બની શકીએ છીએ, પણ એ અધર્મ કહેવાય. પણ ધર્મ એટલે શું? આપણું જે સાધન છે લક્ષ્ય પ્રાપ્તિ વગેરેનું એ ઉત્કૃષ્ટ થતું જાય ને એને અભ્યુદય કહેવામાં આવે છે. નિશ્રેયસ એટલે મોક્ષ, નિશ્ચિત શ્રેય અથવા તો હિતતમ, આને હિતતર અથવા તો હિત કહેવાય અભ્યુદયને. નિશ્રેયસને હિતતમ, એનાથી વધારે કલ્યાણ, નિરતિશય કલ્યાણ સ્વરૂપ, એનાથી વધારે કલ્યાણ કોઈનું ના થઈ શકે. મોક્ષ પ્રાપ્ત થાય એટલે નિરતિશય કલ્યાણ, અંતિમ કલ્યાણ, ચરમ કલ્યાણ થઈ ગયું કહેવાય. તો ધર્માન એટલે અભ્યુદય નિશ્રેયસની ઉત્પત્તિના હેતુભૂત એવા ધર્મોનું ચોદના લક્ષણ. ચોદના એટલે વેદની આજ્ઞા. વેદ જ્યારે આદેશ કરે આ કરો, અમુમ યજ અથવા તો આ દેવતાનું શ્રાવણ મહિનામાં શિવ ભક્તિ કરો, એને ચોદના કહેવાય. અધિક મહિનામાં આવી રીતે છાપું ના વાંચો અને ભગવાન પુરુષોત્તમનું નામ સ્મરણ કરો, આને ધર્મ કહેવાય. ચોદના લક્ષણ એને ધર્મ કહેવાય. વેદ દ્વારા પ્રિસ્ક્રાઇબ્ડ હોય, જે વેદ દ્વારા જે ઉપદિષ્ટ હોય, આદિષ્ટ હોય એને ધર્મ કહેવાય. અશેષેણ હા ના, આમના યસ્ય ક્રિયાર્થત્વાદ આનર્થક્યમ અતદર્થાનામ. આ બધું બ્રહ્મસૂત્રમાં સુંદર ચર્ચા છે. એટલે વિધિ વાક્ય, વેદનું વાક્ય સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, આ સાંભળીને તમને કંઈક આમ ચલો કંઈક કામ કરવું એવું કંઈ થાય છે તો એને ધર્મ ના કહેવાય. આવું પૂર્વ પક્ષ છે. જૈમિની માને છે એવું નથી. આમના યસ્ય ક્રિયાર્થ આનર્થક્યમ અતદર્થાનામ સૂત્ર ખ્યાલ છે? આમ પરિચય કંઈક થોડો ઘણો. એટલે બ્રહ્મસૂત્ર અથવા તો બ્રહ્મ જિજ્ઞાસામાં સુંદર બધી ચર્ચા થઈ છે. એટલે આ સૂત્ર સામાન્ય રીતે એવું સમજવામાં આવે છે કે જૈમિની આવું કીધું છે કે બધા વેદના વાક્યો જે કર્મમાં પ્રેરતા ના હોય ને એને અર્થવાદ ને એવું બધું ગણી લેવું જોઈએ. હકીકતમાં ધર્મસૂત્રોનું આ પૂર્વ પક્ષ છે. જૈમિની તો એનું ખંડન કરે છે કે એવું કંઈ ના હોય, વેદ વાક્ય પ્રમાણ છે, એ કંઈ તમને કર્મમાં પ્રેરે નહીં એટલે પ્રમાણ નથી એવું ના કહેવાય. એટલે જૈમિની તો એનો આન્સર આપે છે. આમના યસ્ય ક્રિયાર્થ થતા બધી ચર્ચા આવશે બ્રહ્મસૂત્રમાં. ચોદના એટલે ધર્મ. હા, ચોદના એટલે ધર્મની જ વ્યાખ્યા કરી. ચોદના લક્ષણા વેદ દ્વારા પ્રિસ્ક્રાઇબ્ડ હોય, વેદનો આજ્ઞા આદેશ વગેરે કહી શકાય. હા, ચોદના લક્ષણો ધર્મ એવું સૂત્ર છે, જૈમિની સૂત્ર છે. ચોદના લક્ષણ એક શબ્દ છે, ચોદના અલૌકિક કે કંઈક એક શબ્દ છે હજી, ચોદના લક્ષણ એવું કંઈક શબ્દ છે. હેતુભૂતાન એટલે અભ્યુદય અને નિશ્રેયસની ઉત્પત્તિના હેતુ રૂપ ધર્મોનું એમણે શ્રવણ કર્યું. ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને કીધું. હા, સંપૂર્ણતઃ. ચોદના લક્ષણ એટલે ચોદના એટલે વિધિ નિષેધ, વેદની આજ્ઞા જે છે ને એને. હા, ગુજરાતી છે. આ ગીતા પ્રેસની છે. હા, ગુજરાતી વાળી પણ છે. હા, અશેષેણ કાર્ષ્ણેન, અશેષેણ શ્રુત્વા ધર્માન અશેષેણ, સંપૂર્ણ રીતે કંઈ બાકી રહ્યું નહોતું. ભીષ્મ પિતામહે બધું ધર્મોનું સ્વરૂપ ઉપદેશ્યું હતું. મહાભારતની રચના જ એટલે થઈ છે કે મહાભારત શેના માટે
આમાં લખેલું છે મેં ભીષ્મ પિતામહ વિશે આપણે જ્યારે હા આ રહ્યું ક્યાં ગયું મહાભારત સારત્વાત સમસ્ત વેદોનો અર્થ અને વેદોના અર્થનું અનુષ્ઠાન અને તત્વાનુષ્ઠાન એના અનુષ્ઠાનમાં જે કંઈ સંશય વિપર્ય રહી જાય તો એને દૂર કરવા માટે વેદ વ્યાસજીએ મહાભારત રચેલું છે. સંપૂર્ણ વેદો અને એના અનુષ્ઠાનમાં વેદોક્ત કર્મોના અનુષ્ઠાનમાં એટલે વેદોનો અર્થ કંઈ સમજાય નહીં તો અને વેદોએ કહેલા કર્મો આવું કઈ રીતે થાય અત્યારે કળિયુગમાં તો એ બધા જે સંશય અને વિપર્યને દૂર કરવા માટે વેદ વ્યાસજીએ મહાભારત રચેલું છે. વેદ વ્યાસજી વિશે ઘણું બધું આપણે વિચાર્યું તો હજી ઘણું બધું લખેલું છે મેં તો. સ્વવચનથી ક્ષત્રિય વિશ્વામિત્રને બ્રાહ્મણ પણ બનાવેલા છે. વસિષ્ઠ નપ્તા વગેરે બધી ઘણી ચર્ચા થઈ છે. અશેષેણ કાવ્ય પાવનાની એટલે પાપ ક્ષય કરાણી પાપનો ક્ષય કરનારી. જો પાવનાની એટલે નપુંસકલિંગ બહુવચન છે તો એટલે ધર્મ રહસ્યાની એવું કહી દીધું છે. ધર્માન પાવનાની તો બંને વચ્ચે લિંગ જે છે પુલ્લિંગ નપુંસકલિંગ તો એવી રીતે ધર્મ રહસ્યાની છે. સર્વશ સર્વ પ્રકારે શ્રુત્વા તો બધું જ સાંભળીને યુધિષ્ઠિર યુદ્ધમાં જેની સ્થિર મતિ છે યુદ્ધમાં આમ વિહવળ નથી થઈ જતા બેચેન નથી થઈ જતા યુદ્ધમાં જેની મતિ સ્થિર છે એ અલુક સમાસ કહેવામાં આવે છે. યુધિષ્ઠિર ધર્મપુત્ર ધર્મરાજાનો આવી રીતે અનુગ્રહ પુત્ર છે. શાંતનવમ શાંતનું સુતમ ભીષ્મમ પૂછ્યું સકલ પુરુષાર્થ સાધનમ સંપૂર્ણ ધર્મ અર્થ કામ મોક્ષ ચારે પુરુષાર્થનું જે સાધન છે સુખ સંપાદ્યમ સુખથી સંપાદ્ય સરળતાથી બધાને પ્રાપ્ત થાય. ક્યાંક હિમાલયમાં જઈને એનું અનુષ્ઠાન કરવું પડે ભાઈ ઠંડી કેટલી લાગે એવું બધું નહીં. અહીં અત્યારે જ જેનું અનુષ્ઠાન થઈ શકે. અલ્પ પ્રયાસમ સવારથી સાંજ સુધી કરીએ એવું નહીં ભાઈ થોડું સવારમાં થોડોક ટાઈમ કરી લઈએ તો ચાલે. અનલ્પ ફલમ ભાઈ થોડુંક ટાઈમ કરીએ તો ચાલે પણ ફળ થોડુંક મળે એવું નહીં. ફળ અનલ્પ શું છે નાલ્પે સુખમ અસ્તિ ભૂમા ફલમ જેનું ફળ અનંત હોવું જોઈએ ભલે અમે મહેનત થોડી કરીએ. અનલ્પ ફલમ અનુક્તમિતે ભાઈ હે ભીષ્મ પિતામહ તમે આવું કંઈ કીધું નથી બધું લાંબુ બહુ કીધું છે એટલે પુનઃ ભૂય એવ ભાષત પ્રશ્નમ કૃતવાન તો યુધિષ્ઠિર પછી હવે પ્રશ્ન કરે છે. તો 6 પ્રશ્નો એટલે આમ 2 શ્લોક છે યુધિષ્ઠિરના એ ખાલી આપણે જુઓ અહીંયા સરસ રીતે બતાવેલા છે અને એનો જવાબ પૂર્વ પીઠિકામાં જે જવાબ છે કિમેકમ દૈવતમ લોકે આપણે આવતી વખતે વિચારી લઈશું. ખાલી એવું સુંદર આવી રીતે લખેલું છે કિમેકમ દૈવતમ લોકે વિશ્વના ઉત્કૃષ્ટ ભગવાન કોણ છે તો એનો જવાબ છે પવિત્રાણમ પવિત્રયો મંગલાનાં ચ મંગલમ. 6 પ્રશ્નો પૂછે છે યુધિષ્ઠિર. કિંવાપ્યેકમ પરાયણમ તો સૌના આશ્રયદાતા કોણ છે તો પરમમ યો મહતેજ એ શ્લોકમાં એ જવાબ છે. સ્તુવંત કમ કમર્ચંત પ્રાપ્નુયુર્માન એટલે સ્તુવંતમ કમ પ્રાપ્નુયુ માનવાહ શુભમ તો માનવો શુભ કોની સ્તુતિ કરતાં કરતાં મનુષ્યો શુભને પ્રાપ્ત કરે જગત પ્રભુમ દેવદેવમ સહજનામ પુરુષ સતતોત્થિત. કમ અર્ચંત માનવાહ શુભમ પ્રાપ્નુયુ કોની અર્ચના કરતાં મનુષ્ય શુભને પ્રાપ્ત કરે તમેવ ચાર્ચયન નિત્યમ ભક્ત્યા પુરુષમ અવ્યયમ. 5મો પ્રશ્ન છે કો ધર્મ સર્વધર્માણામ ભવતઃ પરમો મતઃ આપના મતે સૌથી શ્રેષ્ઠ ધર્મ કયું છે કિમ જપ અને 6ઠ્ઠો પ્રશ્ન છે કિમ જપન મુચ્યતે જંતુર જન્મ સંસાર બંધના તેનો જવાબ અનાદિ નિધનમ વિષ્ણુ સર્વલોકાધ્યક્ષમ સ્તુવન નિત્યમ સર્વ દુઃખાતિગો ભવે તે 5મો અને 6ઠ્ઠો ક્વેશ્ચનનો જવાબ છે. તો આપણે આ રીતે આગળ વધીશું. પૂર્વ પીઠિકામાં થોડા આ બધા શ્લોકો છે પછી જે ધ્યાન જે ઓલું શું કહેવાય કીલકમ ને અસ્ય શ્રી વિષ્ણુર દિવ્ય સ્તોત્ર મંત્રસ્ય ભગવાન વેદવ્યાસ ઋષિ અનુષ્ટુપ છંદ અને બધું જે લઘુન્યાસની વિધિ વગેરે કહેવામાં આવે છે એ પણ એ અર્થ આપણે સમજવાનો છે. આ બધા તો થોડુંક ઇઝી છે આમાં તો આગળ આવી જ જાય છે એ આપણે જોઈશું આવતી વખતે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.
વિષ્ણુ સહસ્ત્રની આ ગુજરાતી જે છે હાજી અર્થવાળી બુક એ વધારે ખરી? એ હા રામકૃષ્ણ બુક સ્ટોરમાં લગભગ હશે. અહીંથી કાઢવું પડશે આજે ત્યાંથી નથી કાઢવું. હા